ગયા વખતે આપણે સેવકા નામ યથા લોકે વ્યવહારો પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્યેવ સર્વેષાં બ્રહ્મતા તત ત્યાં સુધી આપણે જોયું હતું. થોડું આગળનું રિવિઝન કરી લે. બ્રહ્મ સંબંધ કરવાથી 5 પ્રકારના દોષ છે નિવૃત્ત થાય છે, એવા શ્રી મહાપ્રભુજીએ સમજાવી. ત્યાર પછી એ દોષ ફરીથી ન આવે એટલા માટે અસમર્પિત વસ્તુનો વર્જન કરવું જોઈએ અને ભગવાનને સર્વ વસ્તુ નિવેદિત કરીને જ સમર્પણ કરીને જ પછી એનો ઉપભોગ કરવો જોઈએ. પણ એની અંદર એક સાવધાની પણ રાખવી જોઈએ કે અર્ધભુક્તનું ક્યારેય સમર્પણ ન કરવું જોઈએ. એટલે આપણે પહેલાં એનો ઉપભોગ કરી લીધો અથવા તો કોઈ દેવોને માટે, જો કે આપણે તો કાઢતા જ નથી, કારણ કે 16 સંસ્કારો અંતર્ગત દેવતાઓને નૈવેદ્ય વગેરે ધરવાનું આવે. સંસ્કાર કોઈ કરતું નથી એટલે દેવતાઓનો પ્રશ્ન તો ઓછો આવે, પણ આપણે લોકો એમાંથી અર્ધભુક્ત કરતા હોઈએ છીએ, તો એવું ન કરવું જોઈએ. પહેલાં પ્રભુને સમર્પણ કરીને જ પછી એનો ઉપયોગ આપણામાં કરવો જોઈએ. પહેલાં આપણા માટે કાઢીને પછી ભગવાન માટે વાપરવું એ યોગ્ય નથી. ન મતમ દેવદેવસ્ય સામીભુક્ત સમર્પણમ તસ્માદ આદૌ સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણમ. એટલે સૌથી પહેલાં પ્રભુને સમર્પણ કરીને જ બધું કાર્ય કરવું જોઈએ. એમાં પુરુષોત્તમજી વગેરે આચાર્યોએ બહુ સુંદર ખુલાસાઓ કર્યા છે કે ઘણી વખત એવું બનતું હોય કે આપણે એવી જગ્યાએ જઈએ અથવા બજારમાં હોઈએ તો બજારમાંથી કોઈ વસ્તુ આપણે કોઈને આપી દીધી, તો ત્યાં સમર્પણ કરવા કેવી રીતના બેસવું, એવું પુરુષોત્તમજી આમાં શંકા ઉઠાવી હતી. પછી પોતે તેનો જવાબ આપ્યો કે ભાઈ કોઈ વાંધો નહીં, ક્યારેક એવી એક્સેપ્શનલ એટલે અપવાદના રૂપમાં એવી પરિસ્થિતિ આવી પડે તો ત્યારે આપણે કોઈને કોઈ વસ્તુ આપી દીધી, પણ સવારે પ્રભુને આવીને નિવેદિત કરી દેવું. જે વસ્તુ આપણે વાપરી હોય એ વસ્તુ ઠાકોરજીને જણાવી દેવી બીજે દિવસે. એટલે એ અપવાદના રૂપમાં આ વાતને સમજાવી હતી. એટલે તસ્માદ આદૌ સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણમ. અને બીજો એક ખુલાસો પુરુષોત્તમજીએ એ પણ કર્યો કે ઘણી વખત એવું થાય કે સામગ્રી બહુ સુંદર બની હોય તો શરૂઆતમાં આપણું મન એમાં ચાલ્યું જાય, મતલબ કે એને બુભુક્ષા એટલે એને ખાવાની ઈચ્છા થઈ જાય ભગવાનને ભોગ ધર્યા પહેલાં. શરૂઆતમાં થાય, પણ જેમ જેમ ભગવત સેવા કથા પરાયણ આપણે થતા જાય એમ આપણી બુભુક્ષા જે છે ભોગવવાની ઈચ્છા એ નીકળી જાય. ભગવાનના માટે જ આપણે પછી કરતા હોઈએ છીએ. પણ આવું થાય તો શું કરવું, એમ કે કોઈ સામગ્રીની સુગંધ આવી, ચલો અમુક વસ્તુ એવી છે કે રહે જ નું, આપણું જ મન કાબુમાં ન રહે તો શું કરવું, ખાવાનું મન થઈ જાય, ભૂખ લાગી હોય. વાર્તા પ્રસંગોની અંદર આવે કે નાથ શ્રીનાથજીના જે ભીતરિયાઓ જલઘરિયાઓ હતા એને ખૂબ પ્રસાદ લેવડાવવામાં આવે. શા માટે? પછી સેવા કરે, એટલે કે એને કોઈ વસ્તુમાં ખાવાનું મન ન થાય. એમ ગાંઠનું ઘી ખવડાવતા, ઉત્તમ શ્લોકદાસનો કે પ્રસંગ આવે એમાં કે પોતાની ગાંઠનું ઘી એને ખવડાવતા બળ આવે એટલા માટે. એ ભગવત ભક્તોના સેવાની સાથે સાથે ભગવત સુખનો વિચાર છે. એમ પણ ઘણી વખત આપણે એવી સામગ્રી બને તો આપણને પણ એવી ઈચ્છા જાગી જાય. જો કે ન જાગવી જોઈએ, પણ જાગી જાય તો શું કરવું? તો પુરુષોત્તમજી બહુ સુંદર એના માટે ખુલાસો કરે છે કે આપણું મન તો આપણા વશમાં નથી, એટલે પ્રભુની શરણ ભાવના કરવી કે ભાઈ ભૂલથી અમારું મન એમાં ચાલ્યું ગયું. એના માટે એક દ્રષ્ટાંત આપ્યું કે કોઈ સ્ત્રી હોય, સતી સ્ત્રી હોય, એની સામે કોઈ કુદ્રષ્ટિ કરી રહ્યો છે કોઈ પુરુષ, તો એમાં સતી સ્ત્રીનો દોષ નથી, એમ દોષ પુરુષનો છે. એમ એટલે આપણે કુદ્રષ્ટિવાળા છીએ, સામગ્રી સતી સ્ત્રી જેવી છે. એમ એમાં સામગ્રીનો કોઈ દોષ નથી. ભલે આપણી કદાચ એમાં બુભુક્ષા જાગી ગઈ, મતલબ ભોગ કરવાની ઈચ્છા જાગી ગઈ, તો એ સામગ્રી શુદ્ધ છે, ભગવાનને ઈ ધરવી જોઈએ. એમ કારણ કે એમાં સામગ્રીનો દોષ નથી, દોષ આપણો છે કે આપણને એને ભોગવવાની ઈચ્છા જાગી. એમ
એટલે એમાં સતી સ્ત્રીનું કોઈ સતીત્વ ખંડિત નથી થતું. કોઈ એની સામે એવી દ્રષ્ટિથી જોવે કોઈ પુરુષ તો સતી સ્ત્રી તો સતી જ રહે છે. દોષ ઓલા વ્યક્તિનો છે. એના એ દ્રષ્ટાંત દ્વારા પુરુષોત્તમજી એવા જ સમજાવે છે કે સામગ્રી છે એ શુદ્ધ જ છે, પણ દોષ આપણો છે કે આપણું મન એને ખાવા માટે એ બુભુક્ષા એવી જાગી ગઈ, ભોગ કરવાની ઈચ્છા એવી જાગી ગઈ. તો શું કરવું? તો કે પ્રભુના શરણ ભાવના કરવી. અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણ મરે. કે ભાઈ પ્રભુ, આપની સામગ્રીમાં મારું મન ન જવું જોઈએ, પણ વયું ગયું, હું શું કરું? તો ઠાકોરજીના ચરણ કમળના જે ચિહ્નો છે, વજ્ર, અંકુશનું ધ્યાન ધરવું. કે ભાઈ મન છે એ હાથી જેવું છે, એ કોઈના કંટ્રોલમાં ન રહે. અંકુશ હોય તો અંકુશથી એ કંટ્રોલમાં રહે. એટલે મનરૂપી જે હાથી છે એને નાથવા માટેનું અંકુશ ભગવાનના ચરણ કમળમાં ચિહ્ન છે અંકુશનું. દર્શન કર્યા તમે 16 ચિહ્નો, એમાં અંકુશનું ચિહ્ન છે, એનું ધ્યાન ધરવું. પુરુષોત્તમજી આવો ખુલાસો કે ભગવાનના ચરણ કમળના ચિહ્નોનું ધ્યાન ધરવું, કે જેથી કરીને આવી ભૂલ ન થાય એમ. અને શરણ ભાવના કરવી કે પ્રભુ, આપની સામગ્રીમાં મને ભોગ કરવાની ઈચ્છા જાગી ગઈ, તો મારું મન ચાલ્યું ગયું, મને ક્ષમા કરો, ક્ષમા યાચના કરવી. એવો ઉપાય ત્યાં બતાવ્યો. પણ સામગ્રી કોઈ દૂષિત નથી થતી, સામગ્રી દોષવાળી નથી થતી, સામગ્રી પ્રભુને લાયક જ રહે છે. એટલે સામગ્રી ભોગ ધરવી જોઈએ. એવો એક ખુલાસો બહુ સુંદર પુરુષોત્તમજી આમાં એની ટીકામાં કર્યો છે. બાકી જે વસ્તુ જે રીતે સમર્પિત થતી હોય, ડાયરેક્ટ થતી હોય તો ડાયરેક્ટ કરવી, ઇનડાયરેક્ટલી થતી હોય તો ઇનડાયરેક્ટલી કરવી, આજ્ઞા લઈને થતી હોય તો આજ્ઞા લઈને કરવી જોઈએ. એમ વિવાહ વગેરે કાર્યોની અંદર ધનની જરૂર પડે તો એ બધું આજ્ઞા લઈને, ભાઈ એટલું દ્રવ્ય જોઈએ છે લગ્ન આદિ કાર્ય માટે, શ્રાદ્ધ આદિ કાર્યો છે તો એના માટે પ્રસાદી અન્નમાંથી બધું કરવું જોઈએ. એટલે જે વસ્તુ જે રીતે થતી હોય એ રીતે એને ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી અથવા પ્રભુની આજ્ઞા લઈને, નિવેદન કરીને, સન્મુખ કરીને એ રીતે બધા વ્યવહાર કરવા જોઈએ. એ આખું અહીંયા નિવેદિભિ સમર્પિવમ સર્વમ કુર્યાદિતિ સ્થિતિનું રહસ્ય અહીંયા બધા આચાર્યોએ સમજાવ્યું છે. ત્યાર પછી એક શંકા એવી થાય કે ભાઈ શાસ્ત્રની અંદર એવું કીધું છે કે દેવને આપીને પાછું ન લેવું, અને તમે તો અહીંયા એમ કહી રહ્યા છો કે ભગવાનને સમર્પણ કરીને જ બધો વ્યવહાર કરવો જોઈએ, તો આ બેયનો સમન્વય કેમ કરવો? તો એનો શ્રી મહાપ્રભુજીએ ખુલાસો કર્યો કે ભાઈ દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમ ઇતિ વાક્યમી ભિન્ન માર્ગ પરમતમ. કે દેવને આપેલું પાછું ન લેવું, આવું જે વાક્ય શાસ્ત્રમાં બતાવ્યું છે એ પૂજા માર્ગ પરક છે. સમર્પણ માર્ગ કે આ ભક્તિના માર્ગના એંગલથી કહેલું નથી એમ. એટલે કોઈ બી ભક્ત, એ પછી પુષ્ટિ ભક્ત હોય કે મર્યાદા ભક્ત હોય, એના ઘરમાં એના ઈષ્ટદેવને જો એ સમર્પિત થઈને રહેતો હોય તો ત્યાં આ વાક્ય લાગુ પડતું નથી એમ. એટલે આ વાક્ય મર્યાદા માર્ગનું છે એમ નહીં, આ વાક્ય જે છે એ પૂજા માર્ગની અંદર છે. અને પૂજા માર્ગની અંદર જ્યારે દેવને દાન તરીકે આપી દેવામાં આવે એવી વસ્તુ આપણે એને નથી લઈ શકતા. દીવાનો અપી દીપાવલોકમ તે નોપી ઇંજ્યાત, દીવાનો પ્રકાશ પણ ન લઈ શકાય એમ. એના માટે આપણે ગયા વખતે આમાં 2 વાત જોઈ હતી કે 287 પેજ ઉપર જે સ્વાર્થ પ્રતિષ્ઠા અને પરાર્થ પ્રતિષ્ઠા એમાં એનો ખુલાસો વિશેષ આપણને પ્રાપ્ત થયો હતો કે અન્ય માર્ગ ઇતને પૂજા માર્ગ ताते जिन मंदिरन में देव मूर्ति की परार्थ प्रतिष्ठा भई होय वो सबको दर्शनार्थी अपनी अपनी भावना के अनुसार अपनो स्वत्व त्यागी के दान रूपेण देव मूर्ति को कुछ भेंट करत होय तो वामे प्रसाद लियो न जाए. એટલે જુઓ, પરાર્થ પ્રતિષ્ઠા જ્યાં દેવાલય છે ત્યાંની વાત છે કે ત્યાં બી જે બી લોકો, કારણ કે ત્યાં સાર્વજનિક મંદિર છે, બધાય જઈ શકે, બધા જઈ શકે તો બધા ભગવાનને ભોગી ધરી શકે. તો પણ જો સત્વ ત્યાગીને એ સમર્પણ કરતા, સત્વ ત્યાગીને જો દાન જ કરતા હોય તો એનો ઉપયોગ આપણા પોતાનામાં ન થઈ શકે. અને સત્વ ત્યાગા વગર એને સમર્પણ રૂપે જો કોઈ બી સામગ્રી ભોગ ધરી રહ્યા છે તો પ્રસાદ તરીકે એને લઈ શકાય, દેવાલયમાં, પરાર્થ પ્રતિષ્ઠાપિત મંદિરોમાં પણ. એટલે આ વિવેક હોવો જોઈએ. અને આપણા ઘરમાં પણ જ્યારે આપણે આપણું સત્વ ત્યાગી દઈએ ત્યારે આપણા ઠાકોરજીને સ્વસત્તા ઉપાદાન પૂર્વક આપણી સત્તા એમાંથી ઉઠાવી લઈએ અને ઠાકોર સ્વસત્તા ઉપાદાન પૂર્વક પરસત્તો ઉપાદાનસ્ય સ્વસત્તા નિવૃત્તિ પૂર્વક પરસત્તા ઉપાદાન, એટલે આપણી સત્તાને એમાંથી નિવૃત્ત કરી અને ઠાકોરજીની સત્તાનું સ્થાપન કરી દઈએ તો આપણા ઘરમાં દાન થઈ શકે. એટલે આવા બધા પાસાઓથી
સાવધાન રહેવું જોઈએ અને શ્રી મહાપ્રભુજીની વાણીને આપણે બહુ સ્ટ્રોંગલી એનું પાલન કરવું જોઈએ. કારણ કે આ આખું મહાપ્રભુજીના કારણ કે ઠાકોરજીની વાણી છે અને આખું પુષ્ટિ સંપ્રદાયનું આ રહસ્ય છે, સિદ્ધાંતનું રહસ્ય છે. જો આ ડિસિપ્લિનને આપણે ન સમજીએ તો આપણે કોઈ દિવસ આપણા મહાપ્રભુજીને અભિપ્રેત માર્ગમાં આપણે રહી ન શકીએ, સ્થિતિ ન કરી શકીએ. એટલે આ મહાપ્રભુજીના ગ્રંથોને સમજવા અતિ આવશ્યક છે. ત્યાર પછી હવે સેવકાનામ યથાલોકે વ્યવહારો પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પિયવમ સર્વેશામ બ્રહ્મતા તથા. એ પણ આપણે ગયા વખતે જોઈ ગયા કે સેવકોનો જેમ લોકમાં વ્યવહાર પ્રસિદ્ધ છે એમ સમર્પણ કરીને જ બધું કાર્ય કરવું જોઈએ અને એનાથી સર્વ વસ્તુઓની બ્રહ્મરૂપતા થાય છે, એટલે નિર્દુષ્ટ થાય છે. જે દોષવાળી છે બધી વસ્તુઓ આપણા દોષા પંચવિધામાં જોઈ ગયા. પછી જે ભગવાનને સમર્પિત પદાર્થ નથી એ બધા દોષવાળો છે, એને આપણા ઉપયોગમાં ન લઈ શકાય. એમ જેમ તમે ઘઉં કાપી નાખ્યા તો ઘઉં કાપવામાં હિંસા છે. શાસ્ત્ર તો સ્પષ્ટ આજ્ઞા કરે કે ઘઉં તમે વાઢ્યા તો એ ઘઉં છે એની અંદર પાપ આવ્યું, એમાં દોષ આવ્યો એમ. પણ જ્યારે ગોવિંદને એનું સમર્પણ કરવામાં આવે ત્યારે એનો બધો દોષ છે એ આધિદૈવિકી શુદ્ધિ થઈ જાય. આમાં આવ્યું હતું ને કે ભગવાનને જ્યારે સમર્પિત કરી દેવામાં આવે ત્યારે એની આધિદૈવિકી શુદ્ધિ થઈ જાય, પછી નિર્દુષ્ટ બની જાય, પછી આપણે એના ઉપભોગ કરી શકીએ એમ. પણ જે ભગવાનને સમર્પિત વસ્તુ નથી એ વસ્તુ તો ક્યારેય ગ્રહણ ન કરી શકાય, એ દોષવાળી વસ્તુ છે. કારણ કે બધું જગત ભગવાને પોતાને ક્રીડા માટે બનાવ્યું, જગત ભગવાને પોતાના ઉપભોગ માટે બનાવ્યું છે. અને આપણે જો એની આજ્ઞા વગર એને ભક્ષણ કરી જાય કે એને ભોગવી લે તો આપણે કુબુદ્ધિવાળા કહેવાય. ભાગવત એમ કે ક્રીડાર્થમ આત્મનમ ઇદમ ત્રિજગત કૃતંતે સ્વામ્યંતુ તત્ર કુધિયો પર ઈશકુર્યું. વંધ્યાવલી કહે છે, બલિરાજાની પત્ની. ભગવાન જ્યારે પધાર્યા ત્યાં એની ઘરે કે હે પ્રભુ, એની સ્તુતિમાં કહે છે કે આ આખું જગત આપની ઉપભોગ માટે બનાવ્યું છે, આપની ક્રીડા માટે બનાવ્યું છે. અમારા જેવા કુબુદ્ધિવાળાઓ એને પોતાના સ્વામિત્વવાળું માની અને એનો ઉપભોગ કરી રહ્યા છે. એટલે અમે આપણી કુબુદ્ધિ છે. જો ભગવાનને સમર્પિત કર્યા વગર આપણા ઉપભોગમાં લઈ રહ્યા છીએ તો આપણી કુબુદ્ધિ છે, ખરાબ બુદ્ધિ છે. ત્યારે એની સ્તુતિ કરી છે એમાં, સમજાણી ને? એટલે ભગવાનને નિવેદિત, એટલે વસ્તુમાં કોઈ દોષ નથી, દોષા જ પદાર્થ તમે કહી લ્યો માનો કે, તો એ વસ્તુ પદાર્થની અંદર બીજો કોઈ દોષ નહીં, દોષ આ જ કે જે વસ્તુ ભગવાનની છે એને સમર્પણ કરવાની છે. પાછી પ્રસાદી તરીકે તો આપણને ઉપભોગ કરવાનું કોણ ના પાડે? ઘર કો તો ઘર હી મેં રહ્યો. એક વલ્લભદાસનું કીર્તન છે કે અપનો જન્મ સુફલ કર મૂરખ, ક્यों ડર પે જો ભાગે, પ્રભુ સેવા કો ખર્ચ ન લગે, પીવન કો મીઠો જલ લાવે તામે સે જારી ભરે, ઉદર ભરન કો કરો રસોઈ સોઈ ભોગ ધરો. પેટ ભરવા માટે રસોઈ તો કરવાના જ ને, બસ એ ભગવાનને સમર્પણ કરવાનું. જો મન હોય ઉદાર તો કશું વૈભવ બઢાવો, નહીતર ગુંજા માલા યા શ્રૃંગાર ધરાવો. મન બહુ ઉદાર હોય તો કંઈક વૈભવ વધારો, નહીતર ગુંજા માળામાં ઠાકોરજી પ્રસન્ન છે એમ. અને ઘર કો તો ઘર, છેલ્લે એમ કીધું કે આ સમર્પણ કરવામાં તારું શું જવાનું, ઘરનું તો પાછું ઘરમાં જ રહેવાનું, કંઈ કોઈ લઈ તો જવાનું નથી. ભગવાનને જે સમર્પિત કરી દીધું એ પાછું પ્રસાદી રૂપે પ્રભુ આપણને આપવાના છે એમ. મહાપ્રસાદ હોય ઘટે ન કણિકા, મહાપ્રસાદ એ થાય પ્રભુનું ઉચ્છિષ્ટ ભોજીનો દાસા તવ માયા જયમહી, અને કણિકા પણ ન ઘટે. એટલે કહી રહ્યા છે કે ભાઈ ભગવાનને બધું સમર્પણ કરીને જ બધો વ્યવહાર કરવો જોઈએ, એ વાત અહીં કીધી. અને કઈ રીતે પછી જો સ્વામી અને સેવકનો વ્યવહાર પ્રસિદ્ધ જેવી રીતના લોકમાં છે એ રીતે આપણે પ્રભુ સામે પેશ થવું જોઈએ કે પ્રભુ આપણા સ્વામી છે, આપણે એના સેવક છીએ. એ રીતે અહીં કહી રહ્યા છે કે સેવકાનામ યથાલોકે વ્યવહારો પ્રસિદ્ધતિ તથા કાર્યમ સમર્પ્યવમ સર્વેશામ બ્રહ્મતા તથા. એટલે જેમ સેવક છે એ પોતાના સ્વામીને આજ્ઞા લઈને બધું કાર્ય કરે, એને સમર્પિત કરીને કરે, એમ આપણે પણ બધું પ્રભુને સમર્પિત કરીને કરવું જોઈએ એમ. ભૂલી જાય તો પાછળથી કરી દેવું જોઈએ. હમણાં કાલે જ હું ઓલું બ્રશ લઈ આવ્યો, ટૂથબ્રશ અહીંયા રાખી દીધું, ભૂલાઈ ગયું તો ત્રીજે દિવસે યાદ આવ્યું, કીધું હા લીધું હતું ભાઈ પ્રમ દિવસે, 25 રૂપિયાનું આવ્યું સિબાકાનું ટૂથબ્રશ. ઘણી વખત અને લેવા જાય તો એ યાદ ન આવે, પછી અહીં સામું જ રાખવું. તો જે બી વસ્તુ આપણે લીધી એ પ્રભુને સમર્પિત કરવી જોઈએ એમ. અથવા તો
આપણા, કારણ કે ઘણી વખત બધી વસ્તુઓ સમર્પિત ન થતી હોય તો પ્રભુની આજ્ઞા લઈ લેવાની. ભાઈ લૌકિક કાર્યોની અંદર દ્રવ્ય અમારે જોઈએ છે તો આપ આજ્ઞા આપો, એમ રોજ આજ્ઞા લઈ લેવાની. પછી તમે લોકના કાર્યો માટે વાપરતા હોય અથવા એવું ન કરવું હોય તો જણાવી દો કે આટલું દ્રવ્ય આ રીતે, તો આપણને ફિલિંગ થશે કે ભાઈ આપણા ઘરમાં સેવકાના વ્યથા લોકે વ્યવહારો પ્રસિદ્ધ્યતિ, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આપણે જીવી રહ્યા છીએ, કે આપણે આપણા સ્વામીની આજ્ઞા લઈને કરીએ, એવી ફિલિંગ, આપણી ધડકન આપણને વારંવાર બતાડતી રહે કે આપણા ઠાકોરજી આપણા સ્વામી છે, આપણે એના સેવક છીએ, આપણે એના દાસ છીએ. તો અહીંયા સુધી આપણે ગયા વખતે જોયું. આમાં તમને કાંઈ પ્રશ્ન છે અત્યાર સુધીમાં? કોઈને કાંઈ ન સમજાણું હોય કે? નહીં તો લાસ્ટ છેલ્લો છે શ્લોક બાકી છે ને, આપણે લઈ લે. ત્યાર પછીના શ્લોકના ઉત્થાનિકામાં ભક્તિ માર્ગ મેં પ્રવેશ ભયો હોય, છેલ્લો શ્લોક છે ને એની ઉત્થાનિકા બ્રજ ભાષામાં પુષ્ટિ વિધાનમમાં, ભક્તિ માર્ગ મેં પ્રવેશ ભયો હોય તો હું સત્વાદિક ગુણન કે ભેદ કરી કે સબન કી પ્રવૃત્તિ ભિન્ન ભિન્ન હોત હૈ. એટલે સાત્વિક, રાજસ, તામસ આવા ગુણોને કારણે બધાની એક સરખી પ્રવૃત્તિ ન થાય. કોઈ થોડા સમયમાં આગળ વધી જાય, કોઈ પાછળ રહી જાય, કોઈ સાવ બાના કાયડા કરે કે હજી અમારે વાર છે એમ. એટલે આમાં શું છે કે ગુણોને કારણે બધાની પ્રવૃત્તિ એક સરખી ન થાય એમ. ભિન્ન ભિન્ન હોતે, સમાન નહીં હોતે. તાસુ ભગવદીપનો ભયો હોય તો હું, એટલે ઉપર એમ કીધું ને કે ભાઈ સર્વેશામ બ્રહ્મતા તત. હા, સર્વ વસ્તુનું જ્યારે સમર્પણ કરી દેવામાં આવે ત્યારે સર્વ કાંઈની બ્રહ્મરૂપતા, નિર્દુષ્ટતા ભગવદીતા સિદ્ધ થઈ જાય છે. તાસુ ભગવદીપનો ભયો હોય તો હું સબન કો સમાનપણો કૈસે હોય, બધાનું સમાનપણું, સમાન ભગવદીપણું કેવી રીતના સિદ્ધ થાય, એવી શંકા થાય. એના સમાધાનમાં કહે છે કે થઈ જાય. કેવી રીતના? ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિ વર્ણનામ ગંગાત્વેન નિરૂપ્યાસ્યાત તદ્વદ અત્રાપી ચૈવહી. હવે જુઓ કે જેવી રીતના ગંગાજીના જલમાં મળેલા બીજું જે ગટર વગેરેનું જલ છે એ બધા દોષરૂપી જલ છે, ગંગાજીની અંદર ભળવાથી ગંગારૂપ થઈ જાય છે. અને ગંગારૂપ થઈ જવાથી તેમના ગુણ દોષ વગેરેનું વર્ણન અલગ રીતે નથી થઈ શકતું એમ. એટલે સારું જલ ભળે તો એને સારા જલ તરીકે આપણે અલગ એને છાંટતા નથી કે ભાઈ આમાં સંધ્યાવંદનનું પવિત્ર જલ મળી ગયું કે આની અંદર ગટરનું જલ પડી ગયું. તો એને ગુણદોષનો વિચાર પછી ગંગા જ કહેવાય. કોઈ આ સારું જલ કે આ ખરાબ એવું કોઈ આપણે અલગ એને ડિફાઇન નથી કરતા. બધું ગંગારૂપ થઈ જાય છે ગંગાજીમાં ભળી જવાને કારણે. એની જેમ જ અહીંયા બ્રહ્મસંબંધ થવાથી અને પ્રભુને બધું સર્વસ્વનું સમર્પણ કરવાથી નિશ્ચયપૂર્વક બધું બ્રહ્મરૂપ થઈ જાય છે. ભગવત ભક્તનો આખો પરિવાર, એની બધી ઉપયોગમાં આવતી સામગ્રી, પોતે બધું જ બ્રહ્મરૂપ થઈ જાય છે. જેમ ગંગાજીની અંદર ગટરનું જલ ભળી જાય એટલે ગંગારૂપ થઈ જાય છે, એમ આપણા બધા જ ક્રિયાકલાપો, આપણું જે બી જીવન છે, આપણા દોષ બધું જ એમાં ભળી જવા, ભગવાનમાં સમર્પિત થઈ જવાને કારણે નિર્દુષ્ટ થઈ જાય છે. એવું અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે. એમાં આપણે ટીકામાં જોઈએ પરનાળા એટલે ગટરનું જલ. પરનાળું આપણે ગામડાનો શબ્દ છે, પરનાળા. પરનાલા પ્રભૃતિ કો જલ गंगा में मिले तब परनाला प्रभृति में रहे ऐसे सब दोषन को गंगापनो હોય એટલે ગંગા રૂપ થઈ જાય છે. તાસુ વાકે ગુણ દોષન કો વર્ણન હું ગંગાપને સુહી હોય હે, એટલે એના ગુણ દોષનું વર્ણન અલગ નથી થતું, ગંગાપણાથી જ એનું વર્ણન કરવામાં આવે છે કે ગંગા રૂપ થઈ ગયો. તૈસે બ્રહ્મ સંબંધ ભયે પીછે હું યહા હું સબન કો બ્રહ્મપનો હોવે હે. એવી જ રીતના પ્રભુની સાથે જોડાઈ જવાથી, પ્રભુમાં સમર્પિત થઈ જવાથી, બ્રહ્મ સંબંધ થઈ જવાથી સર્વ કાંઈ બ્રહ્મરૂપ થઈ જાય છે, નિર્દુષ્ટ થઈ જાય છે, ભગવદી થઈ જાય છે. ટીકાકાર એમાં સમજાવે છે ઇતને પરનાલ કે જલ કે સ્પર્શુ સ્નાનાદિ કરનો પરે, એટલે કોઈ ગટરનું જલનો આપણને છાંટો ઉડી જાય
તો સ્નાન કરવું પડે, એટલું એ ગંદુ હોય, એટલું અપવિત્ર હોય. પરંતુ વોહી જલ ગંગાજી में मिलियो હોય तब वाकी यत्किंचित मलिनता दिखवे में આવતી હોય તથાપિ વાકે 500 પાપ નિવૃત્તિ હોય. એટલે ગટરનું જલ ગંગાજીની અંદર ભળી ગયું તો આપણને એમ લાગે કે ભાઈ અહીંયા ગટરનું જલ ભળ્યું તો આપણને યત્કિંચિત દૂષિત દેખાય ગંગાજીનું. છતાંય ગંગાજીમાં ભળ્યું ને હવે એ કદાચ કોઈ ગંગાજીનું જલપાન કરે એના માથા ઉપર છાંટે તો એના બધાય પાપો નિવૃત્ત થઈ જાય. શા માટે? ગંગાજીનો પ્રવાહ એટલો છે વિશાળ કે એની અંદર એટલું ગટરનું જલ ભળી ગયું તો એને કોઈ પછી ગટરનું જલ નથી કહેતા, ગંગા રૂપ જ કહેવામાં આવે. અને એનાથી કદાચ કોઈ સ્નાન કરે તો એના બધા પાપો પણ નિવૃત્ત થઈ જાય છે. ક્यों? सब गंगा रूप हो गयो है इसलिए. इतने फेरी आछे बुरे जल को वर्णन હોય है સો ગંગાજી કે ही जल को वर्णन હોય. એટલે પછી જે વર્ણન થાય એ ગટરના જલનું વર્ણન નથી થતું પણ ગંગાજીના જલનું વર્ણન થાય કે ભાઈ ગંગાજીનું જલ આવું છે. મતલબ કહેવાનું એ છે કે ગંગા રૂપ બની જાય છે. આ એક દ્રષ્ટાંત અહીંયા આપ્યું છે. એનાથી શ્રી મહાપ્રભુજી જે વાત સમજાવવા માંગે છે આગળ કહે છે, क्यों जो सब गंगा रूप हो गयो है इतने फेरी आछे बुरे जल को वर्णन होय है सो गंगा के ही जल को वर्णन होय है. પર્ટિક્યુલર કોઈ પરનાળાના જલનું કે કોઈ બીજું પવિત્ર જલ એમાં ભળી ગયું તો એનું વર્ણન અલગ રીતે નથી થતું. સારું ખરાબ. એટલે આ સારું છે આ ખરાબ છે એમ. એટલે કદાચ એનું વર્ણન નહીં થાય તો આ છે આ સારું ને ખરાબ એ ગંગાજીના જલના એંગલથી જ વર્ણન થાય એમ. ગટરનું જલના એંગલથી વર્ણન ન થાય પછી એની આઈડેન્ટિટી ત્યાં ખોઈ દે. નદી ભળી જાય માનો કે સમુદ્રની અંદર તમે જુઓ તો પછી એની આઈડેન્ટિટી ખોઈ દે, એ સમુદ્ર જ કહેવાય. ભાઈ તમે એમ ન કહો કે આ સમુદ્રની આ સરસ્વતી છે કે આ ગંગા છે કે યમુના છે. એવી રીતના જે બધું ગટરનું જલ કે વરસાદ આવે એટલે પછી એના સારા ખરાબ આછે બુરે એની સારા ખરાબનું પછી એનું વર્ણન કરીએ તો એ ગંગાજીના એંગલથી કરીએ છીએ, ગટરના જલના એંગલથી નથી કરતા એમ. પરનાલા પ્રભૃતિ કો જલ ખરાબ હે ऐसे કહું નહીં કહતે. પછી કોઈ ગંગાજીમાં જોઈને એમ કોઈ કહે કે આ પરનાળાનું જલ બહુ ખરાબ છે એવું નથી કહેતું. ગંગાજીના જલ તરીકે જ એને વર્ણવે છે કારણ કે એની અંદર ભળી ગયું પછી એને અલગ રીતે કોઈ વર્ણન કરી શકતું નથી. તૈસે ગંગાજી મેં આછો જલ મિલ્યો હોય તો હું ગંગાજી કો જલ આછો है ऐसे कहत है પરંતુ જો જલ મિલ્યો है તાકો નામ નહીં લેતે. એટલે ગંગાજીની અંદર કોઈ માનો કે ઉત્તમ જલ ભળી ગયું, ચાલો સંધ્યાવંદનનું જલ કે કોઈ પવિત્ર જલ એની અંદર ભળી ગયું એમ, મંત્રોથી પવિત્ર કરેલું જલ એમાં ભળી ગયું તો પછી આપણે એમ કહીએ કે આવડું આ તો પવિત્ર જલ છે, એમ ન કહી શકીએ આ ગંગાજીનું જલ છે એમ આપણે કહી શકીએ. એટલે સારું જલ ભળી જાય તોય ગંગારૂપ થઈ જાય અને ખરાબ ભળી જાય તોય ગંગારૂપ થઈ જાય. એનું અલગ પછી વર્ણન કરી શકાતું નથી એમ. એટલે સારું હોય તોય ન કરી શકાય ને ખરાબ હોય તોય ન કરી શકાય કારણ કે એ ગંગારૂપ થઈ ગયું. ऐसे गंगाजी को जल आछो है ऐसो कहत है પરંતુ જો જલ મિલ્યો હે વાકો નામ નહીં લેતે. જે જલ એમાં ભળી ગયું એને આપણે અલગ નથી પાડતા. એસે બ્રહ્મ સંબંધ ભયે પીછે. હવે આ તો એક દ્રષ્ટાંત છે શ્રી પ્રભુએ આ દ્રષ્ટાંત દ્વારા સમજાવવા શું માગે એ ધ્યાનથી સમજો કે બ્રહ્મ સંબંધ ભયે પીછે બ્રહ્મ સંબંધ કરવે વારે મેં જો દોષ આપણા જે દોષ આપણે ગટરનું જલ છીએ સમજી લો, ઠાકોરજી ગંગાજી છે, આપણે ઠાકોરજીને બધું સમર્પણ કરી દીધું એટલે આપણા બધા દોષ છે ગંગા રૂપ થઈ ગયા છે એવું અહીંયા તાત્પર્ય છે કે બ્રહ્મ સંબંધ ભયે પીછે બ્રહ્મ સંબંધ કરવે વારે में जो दोष अथवा गुण रहे हैं सो सब ब्रह्म रूप होवे है. अर्थात परनाला को जल गंगा जी में मिले तब वाकई सब दोष नष्ट हो जावे हैं. ऐसे ब्रह्म संबंध करवे वारे में हूँ जो दोष હોય સો સબ નષ્ટ હોઈ જાવે. એમ બ્રહ્મ સંબંધ થવાથી આપણા બધા દોષ છે એ નિવૃત્ત થઈ જાય. આગળ બતાવે સહજાદેશ કાલો જે ભગવત સેવામાં આપણને બાધારૂપ નથી થતા એમ એ બધા દોષ છે દૂર થઈ જાય છે, નિવૃત્ત થઈ જાય છે.
અહીંયા શ્લોક સંપન્ન થાય છે. હવે એમાં શ્રી પુરુષોત્તમજીએ જે ખુલાસો કર્યો એ નીચે આપ્યો છે કે સમર્પણની અંદર બે પ્રકારનું સમર્પણ હોય. એક ભગવત ધર્માનુરોધી સમર્પણ હોય અને એક લૌકિક વ્યવહારાનુરોધી સમર્પણ હોય. એટલે એક આપણે સ્પેશિયલ ભગવાનને માટે જ કોઈ વસ્તુ લઈ આવીએ કે બનાવીએ તો એ ભગવત ધર્માનુરોધી સમર્પણ કહેવાય. અને આપણે ઘણી વખત કોઈનું સમાધાન કરવું હોય કે લૌકિક મહેમાન આવ્યા ચાલો 25 કે 20 તો એના માટે આપણે અલગ સામગ્રી કરીએ. કારણ કે ઠાકોરજીને એને એ આપણે બનાવશું તો ઠાકોરજી માટે એને ભોગ ધરીને લેવડાવશું ને. કારણ કે આપણા ઘરમાં તો બધું સમર્પણ જ છે, અસમર્પિત તો કંઈ છે નહીં, અસમર્પિત બનાવવાનું નથી. તો આપણે લૌકિક વ્યવહાર નિભાવવા માટે કંઈક સમર્પણ કરતા હોઈએ તો એ સમર્પણને લૌકિક વ્યવહારાનુરોધી સમર્પણ કહેવાય. અને સ્પેશિયલ ભગવાનના માટે જ જે કંઈ બી આપણે સમર્પણ કરીએ એને આપણે ભગવત ધર્માનુરોધી સમર્પણ કહેવાય. સમજાણું? જેમ એક દ્રષ્ટાંત આપું કે જેમ વૈષ્ણવ આવ્યા આપણી ઘરે તો વૈષ્ણવને પ્રસાદ લેવડાવો તો વૈષ્ણવને માટે આપણે અધિક સામગ્રી બનાવી તો એ ભગવત ધર્માનુરોધી સમર્પણ થયું. કે એ બધું એક ખાતામાં ગયું, ઠાકોરજીના ખાતામાં કે ભક્તો આવ્યા ચલો હવે એની જગ્યાએ લૌકિક મહેમાન આવ્યા 10 તો એ બધા લૌકિક એને કોઈ ભગવાન એને કઈ લેવા દેવા છે નહીં. પણ આપણે ગૃહસ્થી છીએ તો ગૃહસ્થી તરીકેનો આપણો ધર્મ બચાવવો જોઈએ કે આપણે એને ભોજન કરાવ્યું ત્યારે આપણે અધિક સામગ્રી કરી તો એ લૌકિક વ્યવહાર નિભાવવા માટે કરી તો એ લૌકિક વ્યવહારાનુરોધી સમર્પણ કહેવાય. એવું અહીંયા સમર્પણના 2 વિભાગ કર્યા. એમાં લૌકિક વ્યવહારાનુરોધી જે સમર્પણ કર્યું એનાથી કેવલ દોષ નિવૃત્તિ થશે અને ભગવત ભાવાનુરોધી સમર્પણ થયું એનાથી બ્રહ્મરૂપતા થશે એવું પુરુષોત્તમજી અહીં કહે છે. એમાં શ્યામબાવાશ્રીનો મત અલગ છે કે એવું હોય નહીં. કારણ કે લૌકિક વ્યવહારાનુરોધી સમર્પણમાં ભગવત ભાવાનુરોધી સમર્પણ છુપાયેલું છે, ભગવત ભાવાનુરોધી સમર્પણમાં લૌકિક વ્યવહારાનુરોધી સમર્પણ રહેલું છે. એટલે એને તમે એટલું બધું હાર્ડ એન્ડ ફાસ્ટ નહીં લ્યો. એટલે ગયા વખતે મેં તમને પ્રસંગ સંભળાવ્યો ને ડોસીનો 84 વૈષ્ણવમાં 43મો પ્રસંગ ગયા વખતે મેં વાંચ્યો ને એ આ એંગલથી સમજાવ્યો છે. સમર્પણ 2 પ્રકારનું જે બતાવ્યું અહીંયા પુરુષોત્તમજીએ એ એંગલથી. હા તો એને ત્યાં હરિરાયજી ભાવ પ્રકાશમાં કીધું ને કે કોઈના સમાધાન માટે તમે જ્યારે કરી રહ્યા છો તો એ લૌકિક વ્યવહાર અનુરોધી સમર્પણ છે. આપણે પુરુષોત્તમજીના શબ્દોમાં વાંચીએ કે બ્રહ્મ સંબંધ કરવે શું સબ दोषन की निवृत्ति હોય है तासु 5 प्रकार के जो दोष है सो मान्य नहीं ऐसे प्रथम कहो है ता पाछे संबंध को ब्रह्मपनो હોય है ऐसे कहो है यही सेवा को आनुषंगिक फल सिद्धांत मुक्तावली में कहो है. હવે સમજો ધ્યાનથી કે આ જે બ્રહ્મપનું છે તથા સંસાર દુઃખ સે નિવૃત્તિ બ્રહ્મબોધન એવું સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજીએ આનુષંગિક ફલ કીધું. આનુષંગિક એટલે અવાંતર ફલ. અવાંતર ફલ એટલે શું? મધ્યપાતી ફલ. એમ કે તમે અહીંથી રાજકોટ જઈ રહ્યા છો તો વચ્ચે ગોંડલ પણ આવી જાય એને અવાંતર ફલ કહેવાય. સમજો, આનુષંગિક ફલ કહેવાય. એટલે આપણે એના માટે કંઈ સાધન નથી કરતા પણ આવી જાય વચ્ચે એમ મુખ્ય ફલ ની વચ્ચે આવી જતું ફલને મધ્યપાતી ફલ કહેવાય. મુખ્ય ફલ સુધી પહોંચવું હોય તો મુખ્ય ફલ સુધી પહોંચવું હોય તો અવાંતર ફલ તો વચ્ચે હા એની મેળે આવી જાય. એના માટે કંઈ કોઈ પ્રયાસ કરવાની આવશ્યકતા નથી. એમ જે ભગવત સેવા કરતા હોય તો મુખ્ય ફલ એમાં બતાવ્યું કે ભાઈ માનસી સા પરામતા. માનસી સેવા એ પરા એટલે શ્રેષ્ઠ સેવા માનેલી છે. એમ તો માનસી સા પરામતા ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધિ તનુવિત્તિજા. એટલે તનુવિત્તિજા કરવી એ સાધન રૂપા છે, એ સાધન છે. એનાથી ચિત્ત પ્રવણ થશે, એ સેવાનું સ્વરૂપ છે. અને માનસી સા પરા જો માનસી થઈ ગઈ, પ્રભુમાં કન્ટિન્યુ મન લાગી ગયું તો એ પરા થઈ ગઈ એટલે શ્રેષ્ઠ માનસી સા પરામતા ફલ થઈ ગયું. હવે એમ સેવા કરતા કરતા તથા સંસાર દુઃખ છે નિવૃત્તિ બ્રહ્મબોધન એનું મધ્યપાતી ફલ છે. કે ભાઈ ભગવત સેવા કરતા હશો તો સંસારના દુઃખો પછી આપણને ઉમય નહીં થાય. સંસારના દુઃખો આપણને પછી બાધારૂપ નહીં થાય કે ઓહો હાય હાય આમ થઈ ગયું, ઓમ થઈ ગયું, શું થશે, કંઈ નહીં. અને સર્વ જગત બ્રહ્મરૂપ છે
એવી બ્રહ્મબોધન છે એ આપણને અવાંતર તૈયાર થઈ જશે. એટલે આ બે ફલો જે સિદ્ધાંત મુક્તાવલીમાં બતાવ્યા, તથા સંસાર દુઃખ છે નિવૃત્તિ બ્રહ્મબોધન, સંસારના દુઃખની નિવૃત્તિ અને બ્રહ્મનું બોધન, એ બે ફલો છે એ મધ્યપાતી ફલ છે, અવાંતર ફલ છે, મુખ્ય ફલ નથી. એના માટે આપણે કંઈ કરવાનું નથી. પણ એક સોડાની કોથળી લીધી સર્ફની તો એક ડોલ ફ્રી આવી એમ. એક સોડાની 10 કિલોની થેલી લઈ આવ્યા તો એક ડોલ ફ્રી. એ ડોલ ફ્રી એવું કામ? ડોલ માટે આપણે કંઈ સોડાની કોથળી નથી લીધી, સોડાની કોથળી જોતી હતી એટલે લીધી. અવાંતર ફલ ડોલ આવ્યો. હમણાં કંચન માસી આયરનું ફ્રીજ લીધું તો એક સેટ આવ્યો પૂજાપાનો. એ અવાંતર ફળ, પૂજાપાનો સેટ, અવડી અવડી ચમચ્યું, અવડા 2 વાટકા, એક થાળી સ્વસ્તિક વાળી, કોઈ કાંટાવાળી ચમચી એવી 4-5. હા, તો એ અવાંતર ફલ કહેવાય. હવે તો સમજી જવાનું. એમ અહીંયા સેવા કો આનુષંગિક ફલ, એટલે ભગવત સેવા કરતા હશે તો એનું આનુષંગિક ફલ એને બ્રહ્મપનો હોય है. ता पीछे सबन को ब्रह्मपनो होय है ऐसे कहो है, यही सेवा को आनुषंगिक फल है. सिद्धांत मुक्तावली में जो कहो है ब्रह्म संबंध सु सब दोषन की निवृत्ति होय है ऐसे कही के अगाड़ी यानी आगड़ दोष नहीं होवे के लिए सब समर्पण करी के ही कार्य करवे को जो कहो है. समझो ध्यान थयो. ब्रह्म संबंध लीधु એટલે દોષ નિવૃત્ત થયા, પણ એ દોષ ફરી પાછા ઘૂસી ન જાય એટલે સમર્પણ કરવાનું કીધું. નિવેદી ભી સમર્પ્યૈવમ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. નહીતર તો તમે બ્રહ્મ સંબંધ લ્યો ને ઘરે આવીને અસમર્પિત ખાધું પાછા દોષ ઘૂસી ગયા, કઈ બ્રહ્મ સંબંધ તો રહ્યું નહીં. સમજાઈશ ને વાત? એટલે પુરુષોત્તમજી આ વાતને સમજાવે છે કે आगे हूँ दोष नाही होइवे के लिए सब समर्पण करी के ही कार्य करवे को जो कहो है तामे पहलू भगवत धर्म के अनुसार तथा बीजू लौकिक व्यवहार के अनुसार ऐसे 2 प्रकार को समर्पण कहो. એટલે એક લૌકિક વ્યવહારાનુરોધી સમર્પણ અને એક ભગવત ભાવાનુરોધી સમર્પણ, એમ સમર્પણ 2 બતાવ્યા. તામે ભગવત ધર્મ કે અનુસાર સમર્પણ કરે તો બ્રહ્મરૂપતા હોય, ब्रह्मरूपता फल हो, और लौकिक व्यवहार के अनुसार समर्पण करे तो गंगा जी में मिले भये मोरी के जल की नाई, मोरी यानी गटर, मोरी के जल की नाई ब्रह्म संबंध करवे वारे में जो दोष रहे है वो विन की निवृत्ति मात्र ही फल होवे है. समझाणु? એટલે લૌકિક વ્યવહાર અનુરોધી સમર્પણ કરવામાં આવે તો એનાથી પદાર્થના દોષ નિવૃત્ત થાય, બ્રહ્મરૂપતા નથી થતી એમ. અને ભગવત ધર્માનુરોધી સમર્પણ કરવાથી એની અંદર દોષય નિવૃત્ત થાય અને બ્રહ્મરૂપતા થાય, નિર્દુષ્ટતા પણ એમાં આવે. આવો અહીંયા વિભાગ કર્યો છે. એટલે આપણે શું કરીએ કે ભાઈ જ્યારથી ને આપણે વસ્તુ લેવા જઈએ, લાલુ ભટ્ટજી આ પ્રમેય રત્નાર્ણવમાં કીધું છે કે જ્યારથી એ વસ્તુ આપણે લેવા ગયા ત્યાં સુધી મનની એકતાનતા રહેવી જોઈએ ભગવાનમાં. એકતાનતા એટલે આ પ્રભુ માટે હું લઈ આવું છું એમ, આ હું ઠાકોરજી માટે લઈ આવું છું. ત્યાંથી આપણે લેવા ગયા ત્યાંથી લઈને એ લઈ આવ્યા, પછી ભોગ ધરી દીધું, ઠાકોરજી આરોગી લીધું, ત્યાં સુધી મનની એક વૃત્તિ જે છે એ પ્રભુ માટે છે એવું રહેવું જોઈએ એમ. સારી વાત છે, પણ આવું બધું ડાયરેક્ટ ન થાય, ધીરે ધીરે આવું આપણને થાય એમ. કદાચ આપણે છોકરાઓ માટે લઈ આવ્યા તો એમાં કંઈ દોષ નથી એમ, કારણ કે જે કંઈ બી છે આપણા ઘરની અંદર એ બધા વૈષ્ણવ છે અને જે કંઈ પણ પદાર્થ છે એ બધું ભગવાનને સમર્પણ કરીને જ બધું કાર્ય કરવું જોઈએ. એટલે આ ભાવના છે એમ. આવો કોઈ સિદ્ધાંત અહીંયા ફિક્સ આપણે હાર્ડ એન્ડ ફાસ્ટ નથી એમ કહેવાનું તાત્પર્ય સમજો આ વાતને, કે આવું કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી, પણ ધીરે ધીરે એવું કરતાં કરતાં આપણી મનની એકાગ્રતા પ્રભુમાં તન્મયતા રહે એમ. શરૂઆતમાં આપણે આપણા ભોગ માટે કરીએ, આપણને જે વસ્તુ બહુ ભાવતી હોય એ વારંવાર બનાવીએ, પણ ધીરે ધીરે કરતાં પછી આપણી એ બુભુક્ષા છે નીકળી જાય, પછી આપણે પ્રભુ માટે બનાવીએ એવી આપણા હૃદયમાં જેવી ભાવના જાગી જાય કે આપણી એમાંથી ખાવાની જે બુભુક્ષા છે એ નીકળી જતી હોય. શરૂઆતમાં એવું હોય, નિબંધમાં મહાપ્રભુજી આ વાત સમજાય કે ભાઈ શરૂઆતમાં પ્રભુ આપણને આજ્ઞા ન કરે તો શું કરવું,
પ્રભુને કેમ કઈ વસ્તુ આરોગવી હશે, તો કે આપણા મનમાં પ્રેરણા પ્રભુ કરે કે આપને શું આરોગવું, તો જેવી પછી પ્રેરણા થાય એવું કરું. પછી ભલે ને આપણું ભાવતું જ બનાવતા હોય તો પણ એવું કરવું, પ્રભુની એવી પ્રેરણા થઈ એમ માનીને. પણ એવી રીતના પણ સમર્પણ જો આપણું શરૂ થઈ ગયું તો બધું ધીરે ધીરે આપણી પ્રભુ એનો આપણા સમર્પણનો પ્રભુ અંગીકાર કરવા માંડી ગયા. પ્રભુ એનો અંગીકાર કરે છે, પછી આપણી વૃત્તિ એમાંથી નીકળી જશે ભોગ કરવાની. આપણી ભુભુક્ષા એમાં નહીં રહી. આ પ્રેક્ટિકલ જેણે કર્યું હોય એને અનુભવની વાત છે કે પછી આપણે એવી એની અંદર લોલુપતા ન રહીએ, પછી આપણે પ્રભુ માટે કરતા થઈ જતા હોઈએ છીએ. તો આ રીતે અહીંયા આ ગ્રંથ સંપન્ન થાય છે. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ સિદ્ધાંત રહસ્ય કી સંક્ષિપ્ત વ્રજભાષા ટીકા શ્રી ગોસ્વામી શ્રી નૃસિંહલાલજી મહારાજ વિરચિત સમાપ્ત હુઈ. અહીંયા આપણું આ સંપન્ન થયું. પરિચયમાંથી લઈ લે, હજી થોડું એમાં આપે સમજાવ્યું છે પૂજ્ય શ્યામ બાવાશ્રીએ, એને થોડુંક લઈ લઈને પછી થોડા પ્રશ્નો જે અમે જ્યારે સિદ્ધાંત રહસ્યનું અધ્યયન કર્યું ત્યારે એક આખો આનો સેમિનાર થયો હતો, સમર્પણ સેમિનાર. આટલું જાડું પુસ્તક છે, પુષ્ટિ વિધાનમ જેટલું. એમાં આખું સમર્પણ વિશે જ છે. વિશેષ કોઈને જિજ્ઞાસા થાય તો એનું અધ્યયન કરી શકે. સમર્પણને સમજવું હોય તો બહુ ડિટેલ્સથી એમાં સમજાવ્યું છે. અને જેટલી બી જગ્યાએ સમર્પણનો બધી પાસાઓ છે એ બધાનું સંકલન એમાં જોવા મળે. ઈ છે મહાપ્રભુજી ગુસાઈજી આપણા આચાર્યોના ગ્રંથોમાં, હરિરાયજીના ગ્રંથોમાં, ષોડશગુણ વગેરે બધી જગ્યાએ. એમાં પેજ નંબર 30 ઉપર આપણે ગયા વખતે એક વખત જોયું હતું ને, નિવેદન, સમર્પણ અને વિનિયોગ, એ બધા પાસાઓને આપણે જોઈ ગયા હતા. હવે આપશ્રીએ દોષને કઈ રીતે સમજાવ્યા છે 30મા પેજ ઉપર તમે જુઓ. જીવ તો અનેક પ્રકારના દોષથી ભરેલો છે. ત્યાંથી જીવ તો અનેક પ્રકારના દોષથી ભરેલો છે. એટલે આપણે આ દોષા પંચવિધા સ્મૃતા જે છે ને એને બાવા સમજાવે છે, અને એ સમજવું બહુ જરૂરી છે. આપણે કઈ રીતે પ્રેક્ટિકલ સમજાવ્યું છે. એમાં પહેલું અવિદ્યા સાથે સંબંધ, અવિદ્યાથી થયેલી અહંતા મમતાની ભ્રાંતિ. એટલે અવિદ્યાના કારણે આપણને અહંતા અને મમતા, એટલે હું અને મારું એવું જે આપણને લાગેલું છે એની જે ભ્રાંતિ છે એ બધા સહજ દોષ છે. અવિદ્યાથી થયેલા પ્રાણ ધારણના પ્રયત્ન જેવા દોષ આત્માની સાથે જ લાગેલા રહે છે. એટલે આપણે ન જોતા હોય તોય લાગેલા રહીએ. તો પ્રાણ ધારણ જે આપણું આ શરીર મળ્યું એટલે આપણે પ્રાણ ધારણની જીવની અંદર એવી શક્તિ છે પ્રાણ ધારણ કરવાની. તો આ બધું જે અવિદ્યાને કારણે થાય છે. અવિદ્યાથી થયેલું પ્રાણ ધારણના પ્રયત્ન જેવા દોષો આત્માની સાથે લાગેલા જ રહે છે. સૂક્ષ્મ શરીરમાં કામ, ક્રોધ, લોભ વગેરે તથા ભૂખ, તરસ જેવા અનેક સહજ દોષ સદાયને માટે અસ્તિત્વમાં હોય છે. એવી જ રીતના સ્થૂલ શરીરમાં પણ અનેક પ્રકારની અશુદ્ધિ તથા રોગ વગેરે દોષો સહજ રીતે રહેલા જોવા મળે છે. પાપની અતિશયતાવાળા પ્રદેશમાં જન્મની પ્રાપ્તિથી, એટલે એવો જ જગ્યાએ આપણો જન્મ થઈ જાય કે જે દેશ અશુદ્ધ હોય, મ્લેચ્છો રહેતા હોય, જેમ અત્યારે બધી જગ્યાએ આવું છે. એટલે કહે છે કે અનેક પ્રકારની અશુદ્ધિ પાપની અતિશયતાવાળા પ્રદેશમાં જન્મની પ્રાપ્તિથી, મતલબ એવા દેશમાં આપણો જન્મ થઈ જાય. અથવા કોઈ વાર તો એવા પ્રદેશમાં જવા માત્રથી દોષ લાગી જાય, એમ શાસ્ત્રો કહે છે. એટલે એવા મ્લેચ્છ દેશો હોય ત્યાં તમે જાઓ તો એને કારણે દોષ લાગી જાય. એમ માગધ છે, માગધ, મરુ, સુર, સિંધ ફોરેન છે. જોકે અત્યારે ઇન્ડિયામાં બધું એવું જ થઈ ગયું, દોષ જ લાગી જાય. યજ્ઞ પવિત્ર પાછું કરવું પડે, એટલો અપવિત્ર થઈ જાય. એટલે ગયા વખતે કીધું કે ફોરેનમાં જાય તો પ્રાયશ્ચિત કરાવવું પડતું. હજી અત્યારે પ્રાયશ્ચિત કરે લોકો, પણ અત્યારે શું બહુ પૈસા કમાવો ને પછી ઓલા એના જે ઓથેન્ટિક 30,000 રૂપિયા પ્રાયશ્ચિત ના લે, 3-4 50, 60, 70, 80 લાખ કે કરોડ કમાય હોય ને પછી 30,000 મોંઘા ન પડે.
પણ એવું કોઈ શાસ્ત્ર કોઈ એવી લિબર્ટી આપતું નથી કે ખૂબ તમે કમાયો અને પછી પ્રાયશ્ચિત કરાવો. આ તો સાંજે દારૂ પીવો ને સવારે પાછું માલા ફેરવો, એના મતલબ શું? એટલે ફોરેનની અંદર બ્રાહ્મણ ન જઈ શકે, શાસ્ત્ર ના નિષિદ્ધ છે. એમ સમુદ્ર ઓળંગી ન શકે, મહાપ્રભુજી સરસ્વતી ન લાગતા, નિષિદ્ધ છે બ્રાહ્મણો માટે. એટલે આપણા મહારાજો માટે પાપ છે. એમ એને યજ્ઞ પવિત્ર ને બધું પાછું કરવું પડે, સંસ્કાર વિહીન થઈ જાય એમ શાસ્ત્રના એંગલથી. એટલે સમુદ્રને ન લાંઘવું જોઈએ એમ બ્રાહ્મણે. વૈશ્યને છૂટ છે વેપાર વાણિજ્ય માટે. કહેવાનું તાત્પર્ય એ છે કે એવા દેશોમાં જવાથી પણ અશુદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. ત્રીજું, કલિકાલને કારણે અનેક ધાર્મિક વ્યવસ્થા લુપ્ત થઈ ગઈ છે. આથી કાલથી થતા દોષ પણ શાસ્ત્રમાં સ્વીકારાયા છે કે ભાઈ કલિકાલને કારણે બધું લુપ્ત થઈ ગયું. ધર્મ જે બી અંગો છે ધર્મના, એમાં દેશ, કાલ, દ્રવ્ય કરતા, મંત્ર, કર્મ એ બધું કોલોપ્સ થઈ ગયું છે. કોઈ વાર જાણી બૂજીને અથવા તો મોહવશ થઈને પણ આપણે એવા આચરણ કરી બેસીએ છીએ કે જેને લોકમાં તેમજ શાસ્ત્રમાં નિંદ્ય માનેલા હોય. તો એ એક પ્રકારનો દોષ છે. ઘણી વખત આપણે કરવું ન પણ થઈ જાય, ચલો શું કરવું, એ દોષ છે. કોઈ વાર નિવારી ન શકાય એવી સ્થિતિમાં અનિચ્છાએ, અજાણમાં એવા ભૂલ ભરેલા કામ આપણાથી થઈ જાય છે અથવા તો કરવા પડતા હોય છે કે જે લોકમાં અને વેદમાં નિંદ્ય હોય. તો આ બધા દોષો અહીંયા બતાવ્યા છે પ્રેક્ટિકલી અત્યારે જે આપણે જેને સમજી શકીએ. એવી રીતના લોકમાં અને વેદમાં નિંદિત એવા અનેક પ્રકારના દોષોથી જીવ ભરાયેલો છે. પરંતુ બ્રહ્મ સંબંધ થવાથી એ દોષો ભલે નિવૃત્ત થઈ જાય કે ન થાય, પરંતુ પુષ્ટિ જીવ દ્વારા કરવામાં આવેલી ભગવત સેવામાં એ દોષો છે એ બાધક કરી શકતા નથી. બ્રહ્મ સંબંધ સિવાય અન્ય કોઈ પણ રીતે આ દોષો નિવૃત્ત નથી થતા. અન્યથા સર્વ દોષાણા ન નિવૃત્તિ કથંચન. બ્રહ્મ સંબંધનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ સમજો ધ્યાનથી. અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવાથી જ સિદ્ધ થાય છે. બ્રહ્મ સંબંધનું વાસ્તવિક સ્વરૂપ ખાલી બોલી જવાથી સિદ્ધ ન થાય. તમે હાથમાં તુલસીજી લઈને બોલી જાઓ, એનાથી બ્રહ્મ સંબંધનું વાસ્તવિક સ્વરૂપ છે એ સિદ્ધ ન થાય. ઘરે આવી અને આપણા ઠાકોરજીને બધું સમર્પણ કરવાથી વાસ્તવિક સ્વરૂપ સિદ્ધ થાય છે. બ્રહ્મ સંબંધનું વાસ્તવિક સ્વરૂપ અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવાથી જ સિદ્ધ થાય છે. અને છેલ્લે સરવાળે વાત એટલી જ છે કે જેણે આત્મનિવેદન કર્યું છે એણે પોતાના બધા જ કામકાજ, ખાલી ભોજનના પદાર્થો જ નહીં, બધાય કામકાજ ભગવાનને સમર્પણપૂર્વક જ ચલાવવા જોઈએ. આપણે એમ કે બસ ખાવાનું ભોગ ધરી દો એટલે થઈ ગયું, એવું નથી. બધું જ આપણું ટોટલી જીવન ભગવાનને સમર્પિત હોવું જોઈએ. બધા જ કાર્યો પણ ભગવાનને સમર્પિત કરીને જ કરવા જોઈએ. પરંતુ એમાં એક સાવધાની અવશ્ય રાખવી જોઈએ. એવી કોઈ વસ્તુ કે જે એનો ઉપભોગ પ્રથમ આપણે કરી લીધો હોય કે તે દેવાધિદેવ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પણ કરાય નહીં. એમાં આ સાવધાની બહુ જરૂરી છે કે કોઈ બી વસ્તુનો ઉપભોગ આપણે પહેલાં કરી લે અને પછી ભગવાનને એનું આપણે સમર્પણ ન કરવું જોઈએ. આપણા પ્રથમ ઉપભોગને કારણે એ વસ્તુ આપણી અર્ધભુક્ત થઈ ગઈ કહેવાય, અથવા તો ઉચ્છિષ્ટ થઈ જાય છે. અને તે વસ્તુ શ્રી કૃષ્ણને સમર્પિત કરવાનો કોઈ અર્થ નથી. તેથી આપણે ઉપભોગ કર્યા પહેલા બધી વસ્તુઓનું સમર્પણ પ્રભુને અવશ્ય કરવું જોઈએ. ભગવાન અર્થે બધી વસ્તુઓ સમર્પિત કરી દેવાથી આત્મનિવેદન કરનારાઓનો રોજનો વ્યવહાર કેવી રીતના નભી શકશે. અને વળી અસમર્પિતનો પણ ઉપભોગ નિષિદ્ધ મનાયેલો છે. તો આ બંને વાત સી રીતે શક્ય થઈ શકશે? આ શંકા છે. ભગવાનને અર્થે બધી વસ્તુઓને સમર્પિત કરી દેવાથી મતલબ કે હાલો બધાય ભગવાનને સમર્પણ કરી દેવું, તો બીજે દિવસે તો સમર્પણ જે કરવા જેવું કંઈ રહ્યું તો નહીં. બધી વસ્તુ ભગવાનને સમર્પણ કરી દેવાથી
આત્મનિવેદન કરનારનો રોજને રોજનો વ્યવહાર કેવી રીતના નભી શકે? બધું સમર્પણ કરી દીધું અને વળી અસમર્પિતનો પણ ઉપભોગ નિષિદ્ધ મનાયેલો છે. સમજો ધ્યાનથી કે અસમર્પિત લેવું નહીં અને ભગવાનને સર્વ વસ્તુનું આ નિવેદન કરી દેવું, તો અસમર્પિતનો પણ ઉપભોગ નિષિદ્ધ મનાયેલો છે. તો આ બંને વાતનો સમન્વય કેમ થઈ શકે એમ? તો એનો જવાબ આપે છે કે ભગવાનને દાનના રૂપમાં જે કંઈ ભેટ કરી દેવામાં આવે છે તેનું ફરીને અપહરણ કે ઉપભોગ નહીં કરવો જોઈએ. આ વિધાન પુષ્ટિ માર્ગી સાધના પ્રણાલીને લાગુ પડતું નથી કે ભગવાનને આપી લે, ભગવાનને અર્પણ કર્યા પછી પાછું ન લેવું. દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમ ઇતિ વાક્યમહિ ભિન્ન માર્ગ પરમતમ. એ પુષ્ટિ માર્ગી સેવા પ્રણાલીનો આ લાગુ નથી પડતું, કેમ કે પુષ્ટિ માર્ગી સેવા પ્રણાલીમાં જેવી રીતના ઘરનો સેવક ઘર ધણીને ઉપભોગ કરેલ વસ્તુઓનો અન્ન વસ્ત્ર વગેરેનો ઉપયોગ લોકમાં કરે જ છે. એટલે લોકમાં આવું જોવા મળે કે ભાઈ સેવક છે એ સ્વામીની ઉપભોગ કરી લીધા પછી એ પદાર્થનો સેવક ઉપભોગ કરે છે. એ પ્રમાણે બધું જ પહેલાં એકવાર પ્રભુને સમર્પણ કરવું જોઈએ અને પછી પોતાના ઉપભોગ માટે લેવું જોઈએ. તેથી સમર્પણના તેમજ અસમર્પિત ત્યાગના સિદ્ધાંત, તેથી સર્વ સમર્પણના તેમજ અસમર્પિત ત્યાગના સિદ્ધાંતમાં નથી તો વિરોધાભાસ કે નથી કોઈ પણ પ્રકારની કઠિનતા. સમજાઈશ ને? નિવેદન કરીને જ બધું પ્રભુને એટલે ઉપર જે શંકા ઉઠાવી હતી ને કે ભાઈ બધું આત્મનિવેદન કરી દીધું તો હવે વ્યવહાર કેમાંથી કરવો? બધું ભગવાનને આત્મનિવેદન કરી દીધું એટલે વ્યવહાર કેમાંથી કરે? અને બીજું અસમર્પિત તો લેવાય નહીં, એટલે બીજું બહારથી લઈ આવીને ચાલો વ્યવહાર ચલાવીએ, તો કે એમય ન કરાય. બધું ભગવાનને નિવેદન કરી દીધું તો એનો રસ્તો શું? એનો રસ્તો આ કે ભગવાનને જે નિવેદન કરી દીધું છે એને સમર્પણ કર્યા પછી એને આપણા વ્યવહારમાં લઈ શકાય. સમજીશ ને વાત? અન્ન વસ્ત્ર વગેરે બધું જે કંઈ બી પદાર્થો છે સર્વ સમર્પણ પ્રભુને કરી અને પછી એનાથી આપણો વ્યવહાર કરવો જોઈએ. પહેલાં એકવાર પ્રભુને સમર્પિત કરવું જોઈએ અને પછી પોતાના ઉપયોગ માટે લેવું જોઈએ. તેથી સર્વ સમર્પણના તેમજ અસમર્પિત ત્યાગના સિદ્ધાંતમાં નથી તો વિરોધાભાસ કે નથી કોઈ પણ પ્રકારની કઠિનતા. બ્રહ્મ સંબંધ લેતી વખતે જે વસ્તુઓનું આપણે સમર્પણ કરીએ છીએ તેનો સાક્ષાત કે પરંપરાથી કોઈ પણ રીતે એકવાર ભગવાનની સેવામાં વિનિયોગ થઈ ગયા પછી એના બધા દોષ નિવૃત્ત થઈ જાય છે. એટલે સાક્ષાત કે પરંપરાથી, સાક્ષાત જો સમર્પણ થતું હોય તો આપણે પ્રભુને ધરીને, પરંપરાથી થતું હોય તો આપણે એને સન્મુખ કરીને આજ્ઞા લઈને એ રીતે બધા પદાર્થોનો ભગવાનમાં વિનિયોગ થવાથી એ બ્રહ્મરૂપ થઈ જાય છે, એના દોષ નિવૃત્ત થઈ જાય છે. તેથી એ રીતે દોષ રહિત બ્રહ્મભાવ પ્રાપ્ત કરેલી વસ્તુઓના ઉપભોગમાં કોઈ પણ પ્રકારના સાંસારિક અનર્થની સંભાવના રહેતી નથી. હવે આપણો સંસાર નહીં વધે. ભગવાનને જ્યારે સમર્પિત કરીને આપણે ઉચ્છિષ્ટ લઈ રહ્યા છીએ પછી ભક્તિ વધે, સંસાર ન વધે. નહીતર સંસાર વધે. સમજાય શું કે પછી કોઈ પણ જાતની એક વખત ભગવાનની સેવામાં વિનિયોગ થઈ ગયા પછી એના બધા દોષ નિવૃત્ત થઈ જાય છે. તેથી એ રીતે દોષ રહિત બ્રહ્મભાવ પ્રાપ્ત કરેલી વસ્તુઓના ઉપભોગમાં કોઈ પણ પ્રકારના સાંસારિક અનર્થની સંભાવના નથી. એટલે સંસાર નહીં વધે, કોઈ સાંસારિક અનર્થ નહીં રહે, ભક્તિ વધશે. જેમ નદી નાળા ગંગાજીમાં મળી ગયા પછી ગંગાજલ માની લેવામાં આવે છે એમ, અને તેઓના સ્વતંત્ર અસ્તિત્વનો કે ગુણદોષનો વિચાર નથી કરવામાં આવતો, એ જ પ્રમાણે ભગવાનની અલૌકિક સેવાનું અંગ બની ગયા પછી સાંસારિક વસ્તુઓના સ્વતંત્ર ગુણદોષનો વિચાર પણ અનાવશ્યક થઈ જાય છે. જ્યારે ભગવાનમાં એનું સમર્પણ થઈ ગયું પછી આપણને એ દોષરૂપ નહીં થાય. એનાથી પછી આપણને સંસાર નહીં વધે, કામના વૃણ એમાંથી નહીં ફૂટે. એમાંથી ભક્તિ જ આપણને ભક્તિ જ વધશે. ભગવાન દ્વારા લેવાયેલા જગતના બધા જ રૂપ ભગવાનના રૂપ છે.
તથા ભગવાનને માટે છે. આપણું પોતાનું અસ્તિત્વ અને પ્રયોજન પણ ભગવદ લીલાના અંગરૂપ છે. એટલે આપણું અસ્તિત્વ એ આપણે એક ભગવાનની લીલાનું પાર્ટ છીએ. આપણું પોતાનું અસ્તિત્વ પણ એક ભગવાનની લીલાનું અંગ છે. જેમ આખું આ જગત કે આખું બ્રહ્માંડ જેમ ભગવાનની લીલા છે, એમ આપણે પણ કોઈક એક ભગવાનની લીલાનું અંગ છીએ. અને ભગવત સેવા માટે છે. ભગવાનની લીલાનું અંગ છે અને બધું જ ભગવાનની સેવા માટે છે. આથી ભગવાનને સમર્પણ કર્યા પછી ભગવાનના પ્રસાદના રૂપમાં એનું પાછું ગ્રહણ થાય એવું એ દોષ વગરનું છે. જ્યારે બધું જ ભગવાનનું અને ભગવાનની સેવા માટે બની જાય છે ત્યારે બધું ભગવદાત્મક જ થઈ જાય છે. બધું બ્રહ્માત્મક થઈ જાય છે. ભગવાનમાં એનો વિનિયોગ થઈ ગયો, ભગવાનમાં એનું સમર્પણ થઈ ગયું, પછી ભગવદાત્મક થઈ જાય છે. આ જ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતનું અત્યંત ગૂઢ રહસ્ય છે. લ્યો, આમાં ક્યાં એવું કે અપરસ કરતા હોય, અટલી પાડતા હોય તો જ સમર્પણ કરવું, કે 4 ચૂલા હોય તો જ સખડી ધરવી, ક્યાંય મહાપ્રભુજીએ આમાં કીધું જ નથી. આ પુષ્ટિ સિદ્ધાંતનું ગૂઢ રહસ્ય છે. અહીં સુધી આપણે જેટલું સમજ્યા, આ બધું પુષ્ટિ સિદ્ધાંતનું, જેને સિદ્ધાંત રહસ્ય કહેવામાં આવે, એ પુષ્ટિ સિદ્ધાંતનું ગૂઢ રહસ્ય છે. આમાં કોઈને કાંઈ, મને નથી લાગતું કે કોઈ આ એવું કોઈ રિજિડ સમર્પણ હોય કે કોઈ આચરણમાં જ ન મૂકી શકે. 5 વર્ષનો બાળકથી લઈને અહીં વરણનો ડોહો આ સમર્પણને જીવી શકે. સમજો, આટલી રેન્જ છે. એનાથી આગળ લઈ જવી તો લઈ જઈ શકે કે 5 વર્ષના બાળકથી લઈને અહીં વરણનો ડોહો સમર્પણને જીવી શકે. પણ આજે શું, મહારાજોએ એટલું કોમ્પ્લિકેશન વધારી દીધું સંપ્રદાયમાં, કે એટલું બધું બધાને બીવડાવી દીધા કે આટલી અપરસ પાડો તો જ સેવા થાય, તો જ જારીજી ભરાય, તો સમર્પણ થાય, એટલા તો ચૂલા જોઈએ, આ જોઈએ, ઓલું જોઈએ, બાલઘર જોઈએ, ફૂલઘર જોઈએ, પાનઘર જોઈએ. મહાપ્રભુજી તો ઝૂંપડીમાં બિરાજતા, ત્યાં કોઈ પાનઘર નહોતું, ફૂલઘર નહોતું, કાંઈ નહોતું. મહાપ્રભુજી અડલમાં સ્થાયી નિવાસ કર્યો ત્યારે ઝૂંપડીમાં બિરાજતા. જો અહીંથી ચિત્રજીમાં દેખાય જ છે. એવી પરિસ્થિતિમાં ભગવત સેવા થાય. અને પૃથ્વી પરિક્રમા કરતા 30 વર્ષ તો જાપીજીમાં ઠાકોરજી બિરાજતા, તોય ભગવત સેવા થાય. આવી કોઈ આવશ્યકતા નથી. સેવા એટલી સરળ, એટલી સહજ ને એટલી સૌકર્યવાળી છે કે બધા એને કરી શકે. પણ એને એટલું કોમ્પ્લિકેશન આજે મહારાજોએ વધારી દીધું કે વૈષ્ણવો છે સેવા ઘરમાં ન કરે એટલે અમારી હવેલીની દુકાન છે એ ધમધોકતી હાલે, એટલે આ લોકોએ બહુ મોટું ષડયંત્ર કરેલું છે કે વૈષ્ણવને ડરાવી દેવામાં આવે કે તમારી સેવા તો ઠાકોરજી અંગીકાર જ ન કરે, કારણ કે તમારી ઘરે કૂવો નથી. કંઈક ને કંઈક ગતકડાઓ કાઢીને ઊભા હોય કે વૈષ્ણવને એવું બીવડાવી દેવામાં આવે. હમણાં દુષ્કાળ હતો તો પાણી એનું ડારમાં પૂરું થઈ ગયું તો ટેન્કર રાત્રે મંગાવે, કારણ કે રાત્રે કોઈ દેખે નહીં. દિવસના વૈષ્ણવ જોઈ જાય, રાત્રે ટેન્કર નખાવે ઉપર. બોરિંગ છે ને, બોરિંગમાં પૂરું થઈ ગયું તો ટેન્કર નખાવવું પડે ને, ચલ વગર કેમ હાલે. હા, એટલે વૈષ્ણવ આપણા મૂર્ખાઓ છે કે થોડી અકલ બધે વાપરે, પણ અહીંયા નથી વાપરતા. જ્યાં વાપરવાની છે ત્યાં નથી વાપરતા, બાકી બીજી બધી જગ્યાએ થોકડા ને થોકડા વાપરે. એટલે આની અંદર તમે જુઓ, કોઈ સમર્પણ એટલું રિજિડ કે એટલું આપણને કઠિન નથી કે આપણે એનું આચરણ ન કરી શકીએ. મને નથી લાગતું કે કોઈ આટલું આ વાતને કોઈ પોતાના જીવનમાં ઉતારી ન શકતો હોય. એકદમ સિમ્પલ વાત છે, એકદમ સરળ, સૌભગ, સુષ્ઠુ, સુંદર અને પ્રભુ સાથે જીવવાની વાત છે સમર્પણની. એ વાત મહાપ્રભુજીની વાણીને આપણે ખોલીએ તો જ આ રહસ્ય સમજાય. બાકી અત્યારનો જે પ્રવાહ એવો છે કે કોઈને મહાપ્રભુજીની વાણીનો સમજવી જ ન હોય તો પછી આ લાભથી વંચિત રહી જાય. આ લાભ એને, આ આખું ફળ એને ન મળે. એટલે આપ કહે છે કે ભગવાનને આ રીતે સર્વ વસ્તુનું સમર્પણ કરી દેવું જોઈએ. પુષ્ટિ માર્ગના સિદ્ધાંતનું અત્યંત ગૂઢ રહસ્ય છે અને આ જ પુષ્ટિ માર્ગીનું પ્રમુખ કર્તવ્ય છે. બોલો, મુખ્ય કર્તવ્ય આ જ છે. અને ભગવાનના સ્વરૂપની સેવાની દીક્ષા લેવાય તે સમયે અને લીધા પછી ભગવાનને અત્યંત પ્રિય એવી આ જ ભાવના છે
કે ભગવાનને સર્વ કાંઈ સમર્પણ કરવું જોઈએ. અને આ જ ભાવના ગોકુલમાં પ્રગટ થઈને ભગવાને શ્રી મહાપ્રભુજીને સમજાવી. આ જ સિદ્ધાંત રહસ્ય. અને તે અર્ધરાત્રિએ પુષ્ટિજીવોના ઉદ્ધારની ચિંતામાં જાગૃત એવા શ્રી મહાપ્રભુજીની ચિંતા આ રહસ્યના પ્રકાશનથી દૂર કરવામાં આવી હતી. સાક્ષાત ગોકુલચંદ્રમાજીએ પ્રગટ થઈને મહાપ્રભુજીની આ ચિંતા દૂર કરી કે ભાઈ સમર્પણ જીવન એના જીવનમાં એ કઈ રીતે જીવી શકે, કઈ રીતે ભગવાનનો અને જીવનો મેળાપ કરવો. ભગવાને કરી દીધો કે ભાઈ તમે ચિંતા નહીં કરો, તમે એને બ્રહ્મ સંબંધ આપશો, બધું મને સમર્પિત થઈને રહેશે, હું એના દોષ સામું નહીં જોઉં. આટલો સરળ પ્રકાર ભગવાને સમજાવ્યો. અને આ ચિંતા હતી મહાપ્રભુજીની. તો મહાપ્રભુજીની ચિંતા પ્રભુએ આ સિદ્ધાંત રહસ્ય કે આ સમર્પણના રહસ્યથી દૂર કરી છે. પરંતુ આજ સુધી શ્રી મહાપ્રભુજીની સમીપ સુસુપ્ત એવા તેઓ શ્રીના અનેક પુષ્ટિજીવ આ સિદ્ધાંત રહસ્યને સાંભળીને પણ સમજી શકતા નથી. આ મોટી તકલીફ છે કે આ રહસ્ય મહાપ્રભુજીએ તો સમજાવી દીધું, પણ આપણા જેવા અબુધ અથવા તો સમજવા નથી માંગતા એવા સાંભળીને કાનમાં આંગળીઓ નાખી જવી, તો પછી મહાપ્રભુજી શું કરે? અનેક પુષ્ટિજીવ આ સિદ્ધાંત રહસ્યને સાંભળીને પણ સમજી શકતા નથી. અને બહુ સુંદર વાત કહે છે દમલા, શ્રી મહાપ્રભુજી કહે છે, દમલા આપણે વાર્તા પ્રસંગ જોઈ ગયા ને, આ જ વાર્તા પ્રસંગ જોઈ હતી. દમલા યહ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હૈ, એટલે હે દમલા આ માર્ગ તારા માટે પ્રગટ કર્યો છે. એ વાણીમાં કેટલું બધું પોતાપણું છે શ્રી મહાપ્રભુજીને એના સેવકો પ્રત્યે, આ વૈષ્ણવ પ્રત્યે કેટલું પોતાપણું લાગે કે દમલા તેરે લીએ પ્રગટ કિયા. અહીં કોઈ મહારાજોને માટે નથી કીધું, સમજો રહસ્ય. દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયા. આમાં શ્રી મહાપ્રભુજીનું એના નિજજનો પ્રત્યે કેટલું પોતાપણું ઝલકે છે. દમલા તે કશું શૂન્યો, એટલે કે દમલા તે કંઈ સાંભળ્યું. એ પ્રશ્નમાં સિદ્ધાંતનું પૂરેપૂરું રહસ્ય પોતાના પુષ્ટિજીવોને સંભળાવવાની અને સમજાવવાની કેટલી બધી ઉત્કંઠા મહાપ્રભુજીને છે કે ભાઈ તે કંઈ શૂન્યો. બોલો, મહાપ્રભુજી આપણને સમજાવવા માગે છે, સંભળાવવા માગે છે કે ભાઈ બેઠો થોડીક વાર હું તમને સિદ્ધાંતનું રહસ્ય સંભળાવું. પણ બેસે કોણ એની પાસે? મહાપ્રભુજીની વાણી પાસે બેસે કોણ? મહાપ્રભુજી આપણને બાજુમાં ખોડામાં બેઠાડીને માથા ઉપર હાથ ફેરવીને સમજાવવા માગે છે કે આ સિદ્ધાંત રહસ્ય. એટલી ઉત્કંઠા છે મહાપ્રભુજીને આપણને સમજાવવાની. જીવ એને સાંભળીને પણ ભલે સમજે કે ન સમજે, પણ મહાપ્રભુજીની તો આટલી ઉત્કંઠા છે જ. આથી જ હરજીવન દાસજી કહે છે કે જ્યાં સુધી પ્રભુ પોતાનું પોતાપણું જણાવે નહીં, ત્યાં સુધી પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત કેવળ ભણી જવાથી કે સાંભળી લેવાથી સમજમાં આવતો નથી. એટલે જોલો હરી અપુનપો ન જણાવે, તોલો માર્ગ કો સિદ્ધાંત પડે સુને નહીં આવે, એવી હરજીવન દાસનું કીર્તન છે. કદાચ કોઈ સાંભળી જાય, વાંચી લે, બધું થાય, પણ આચરણમાં ન મૂકી શકે. આ રહસ્ય છે એમ. એટલે ઘણા લોકો જાણે છે બધું પણ કરતા નથી કાંઈ. તો જાણીને પણ જો ન કરવું, એ તો બહુ અયમેવ મહામોહ હિદમેવ પ્રતારણા યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ શાસ્ત્રાભ્યાસો પરકૃતિ. આ તો મોટી મોટી ઠગાઈ છે મહાપ્રભુજી કે જાણીને પછી ક્રિયા સામર્થ્ય છે, હાથ પગે હાલે છે, તોય સેવા નથી કરવી, તો એ મોટામાં મોટું ઠગાઈ છે, છેતરપિંડી છે ઠાકોરજી. અયમેવ મહામોહ, આ જ મોટો મોહ છે. હિદમેવ પ્રતારણા, આ મોટી ઠગાઈ છે. યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ, બુદ્ધિ શક્તિ છે, ક્રિયા શક્તિ છે, અને શાસ્ત્રથી સમજ્યા પણ છે. યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ શાસ્ત્રાભ્યાસો પરકૃતિ, શાસ્ત્રય સમજી ગયા, ક્રિયા સામર્થ્ય છે, અનુકૂળતા છે, ને હવે જો સેવા નથી કરતા, તો અયમેવ મહામોહ હિદમેવ પ્રતારણા. આ ઠગાઈ છે, મોટા મોટી પાખંડ છે. કારણ કે આ બધાનો ક્લાઇમેક્સ આચરણમાં આવવો જોઈએ. ગ્રંથને આપણે સમજીએ, પણ એને આપણા જીવનમાં ઉતારવા માટે એ લેવલ સુધી આપણે ગ્રંથને સમજવાના છે. ઘણા લોકો છે બીજા સંપ્રદાયની અંદર છે એવી વ્યવસ્થા કે એ લોકો જાણવા માટે કે બધું તત્વને સમજી લે, ચાલો, એ આચરણના લેવલ સુધી નથી જતા,
પણ આપણે ત્યાં એવું નથી. આપણે ત્યાં આચરણના લેવલ સુધી જવા માટે આ જાણવું છે. કોરેકોરું જ્ઞાનની વાત નથી. આચરણના લેવલ સુધી આપણું જ્ઞાન જવું જોઈએ, આપણું જ્ઞાન પહોંચવું જોઈએ. એ બહુ જરૂરી છે. તો જાણીને પણ આપણે એને આપણા જીવનમાં સારી રીતે દ્રઢતાથી એનું આચરણ કરી શકીએ, એટલા માટે આપણે જાણી રહ્યા છીએ મહાપ્રભુજીના ગ્રંથો. આગળ કહે છે કે આથી હરજીવનદાસજી કહે છે કે જ્યાં સુધી પ્રભુ પોતાપણું જણાવે નહીં, ત્યાં સુધી પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત કેવળ ભણી જવાથી કે સાંભળી લેવાથી સમજમાં આવી શકતો નથી. ઉપનિષદમાં, શ્રીમદ ભગવદ્ ગીતામાં, પંચરાત્રમાં તથા શ્રીમદ ભાગવત સર્વત્ર સમર્પણનો સિદ્ધાંત બધાએ ભણેલો છે અને સાંભળેલો પણ છે, પરંતુ આચરણમાં નથી. બધાએ સિદ્ધાંત બધાએ ભણેલો છે, સાંભળેલો છે, પરંતુ આચરણમાં નથી. આચરણમાં નથી આવતો. કારણ કે જોલો હરી અપુન નો જન આવે, તોલો માર્ગ કો સિદ્ધાંત પડે શું ને નહીં આવે. શ્રીમદ ભાગવત રૂપી અમૃતના સાગરનું સર્વોત્તમ મંથન કરીને શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ પોતાના આપણને ઊંઘતા પુષ્ટિજીવોને જગાડીને પૂછ્યું કે દમલા તે કછું શૂન્યો. મહાપ્રભુજી આપણને આમ હાથ હલાવીને જગાડે છે કે ભાઈ જાગો, હવે તમે પુષ્ટિપથ ઉપર સુવાય નહીં. તો દમલા તે કછું શૂન્યો. શ્રી મહાપ્રભુજી કેવળ સંભળાવવામાં કે સમજાવવામાં સંતોષ માનતા નથી. તેઓ શ્રી પુષ્ટિજીવોના હાથમાં પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ શ્રી કૃષ્ણને સોંપવા ઈચ્છે છે. ખાલી પ્રભુના સ્વરૂપને આપણને સમજાવવામાં કે સંભળાવવામાં જ મહાપ્રભુજી સંતોષ નથી માનતા, પણ ઠાકોરજી આપણા ઘરમાં પધરાવી દેવા માગે છે એ સ્વરૂપને. પુરુષોત્તમ દિયો હાથ, ભાગવત અમૃત સમુદ્ર મથ કે પુરુષોત્તમ દિયો હાથ, એ જે આ શ્લોક આવડું આ કીર્તન છે ને, એમાં એ વાત સમજાવી છે. એનું જ ટ્રાન્સલેશન છે. સેવા સાજ શ્રૃંગાર સુભગ રસ ખાન પ્રાણ પ્રગટાયો, વૃંદાવન નિકુંજ કી લીલા હરિજીવન સ્વાદ ચખાયો. જોલો હરિ અપુન પોનો જન આવે, તોલો સકલ સિદ્ધાંત માર્ગ કો પડે સુને નહીં આવે. સેવા સાજ સામગ્રી શ્રૃંગાર તથા ખાન પાનમાં સુભગ રસ પ્રગટાયો, મતલબ કે બધી જ પ્રભુને સુખનો વિચાર બધી જ જગ્યાએ. કોઈ એવું પાસું નહીં હોય કે આપણે એને ભગવાનની સેવામાં વિનિયોગ ન કરી શકીએ. જે બી તમારી કળા હોય, તમે ઠાકોરજીની સેવામાં એનો વિનિયોગ કરી શકો એમ. સેવા સાજ સામગ્રી શ્રૃંગાર ખાન પાન બધું એવો રસ પ્રગટાયો છે. વૃંદાવનના નિકુંજની લીલાઓનો હરિએ જીવનમાં એટલે દૈવી જીવોને આપણને એવો સ્વાદ ચખાડવા માગી રહ્યા છે. એ બધું જ્યાં સુધી હરિ પોતે ન બતાવે ત્યાં સુધી માર્ગનો સકલ સિદ્ધાંત વાંચીને કે સાંભળીને ખબર ન પડે. પ્રભુ એવી કૃપા કરે તો આપણે આચરણમાં આવે તો આપણે એને સાચી દિશામાં સમજી શકીએ. બાકી કોઈને ગમે નહીં આ મહાપ્રભુજીની વાણી સમજવી કે એને આત્મસાત કરવી કે એનો પાઠ કરવો અને આચરણમાં મૂકવી. એ મહાપ્રભુજીની ને ઠાકોરજીની કૃપા હોય તો જ આ થઈ શકે, બાકી આ શક્ય નથી. તો અહીંયા આપણો આ સિદ્ધાંત રહસ્ય સંપન્ન થાય છે. એકદમ શોર્ટ એન્ડ સ્વીટમાં આપણે એક બે ટીકામાં થોડું લઈ લીધું. બાકી વિસ્તારથી આપણે નટરાજમાં કર્યું હતું, બધી ટીકાઓ લીધી હતી, ત્યાં બહુ વિસ્તારથી આપણે સમજી ગયા. એટલે વિશેષ જિજ્ઞાસા હોય તો એ સીડી તમે સાંભળી લેજો. 2-3 પ્રશ્નોના ખુલાસાઓ આપણે કરી જાય, કારણ કે અમે ત્યારે બધી ટીકાઓનું અધ્યયન કર્યું હતું ત્યારે પ્રશ્ન પેપર કાઢ્યું હતું. તો એમાં અમુક વાતનો ખુલાસો જરૂરી છે, તો એ પણ થોડું આપણે કરી લે. એમાં અહીં કીધું ને બ્રહ્મ સર્વેશામ બ્રહ્મતા તત, સર્વ કંઈની બ્રહ્મરૂપતા થાય છે. તો એ બ્રહ્મરૂપતા 3 પ્રકારની થાય. એક આત્યંતિકી, એક આભાસિકી અને એક તાત્કાલિકી. ન તમને યાદ રહેતું હોય તો લખી લેજો. આત્યંતિકી, આભાસિકી અને તાત્કાલિકી. આ સેમિનારની અંદર સમર્પણ સેમિનાર છે, એમાં બહુ વિસ્તારથી આનો આત્યંતિકી, બ્રહ્મરૂપતા, આભાસિકી અને તાત્કાલિકી.
તાત્કાલિક આત્યંતિક બ્રહ્મરૂપ. 50મો પ્રશ્ન હતો. આત્યંતિકી, આભાસિકી અને તાત્કાલિકી બ્રહ્મરૂપતા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. ફલ સેમિનારમાં એની ચર્ચા થઈ હતી. ઠીક ને, ચલો તમે પેલા સમજાવી દો, પછી અમે સમજીએ. વાંચી જાવ ને, લખો ને એમાં. દુઃખની નિવૃત્તિ આત્યંતિક, આભાસિક અને તાત્કાલિક. જેમ કે એનેસ્થેસિ આપવાથી દુઃખની નિવૃત્તિ થાય છે તે આભાસિકી થાય છે. એટલે પેલા આપે ને ડૉક્ટર, એટલે દુઃખ ના થાય એમ, જે ઇન્જેક્શન આપે એને પછી જેવો એનેસ્થેસિયાનો પાવર ઉતરી જાય તો પાછું દુઃખ આવી જાય, એટલે એ તાત્કાલિક એમ. તાત્કાલિક પૂરતું એમ, તત્કાલ પૂરતું એની અંદર બ્રહ્મરૂપતા આવે એમ. જેમ કે યમુનાજીની પૂજા માટે કિનારા પર એક શિલા રાખી હોય તો યમુનાજીના જલથી સ્નાન કરાવવાથી, એટલે યમુનાજીનું જલ લઈને એને સ્નાન કરાવે તો એ તાત્કાલિકી પૂજાર્થ યમુનાત્વ એમાં આવે છે. અને શિલાના પૂજન પછી આપણે યમુના જલની જે લોટી જારીજી ભરીએ ભોગ ધરીએ ત્યાં આભાસિકી યમુનાજીની જલતા એમાં હોય છે, લોટી ભરીએ એમાં. અને કેમ કે યમુનાજીનો જ ભોગ ધરવા, યમુનાજીને જ યમુનાજીના જલનો ભોગ ધરવો આવશ્યક નથી. અને આત્યંતિકી યમુનાત્વ સાક્ષાત યમુનાજી છે. પછી આત્યંતિકી આત્યંતિકી તો બિરાજ જ છે એમ. સાક્ષાત યમુનાજી દેવી આત્યંતિકી બ્રહ્મતા એટલે સાક્ષાત યમુનાજી તો છે જ. અને જે જળની લોટી થઈ તો એ આભાસિકી થઈ. અને જે પેલા ઓલું કર્યું પૂજન શિલા, પછી યમુનાજી જલથી એને લોટ હા, યમુનાજીના જલથી જ્યારે આપણે ત્યાં પૂજન વગેરે કર્યું, હા, તો એને એ લોટ તત્કાલ પૂર્તિ ઈ તત્કાલ બ્રહ્મરૂપ એમાં આવે છે યમુનાત્વ. તેવી રીતે શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં આત્યંતિકી બ્રહ્મતા છે. સાક્ષાત આપણે સેવા ઠાકોરજીનું કરીએ છીએ, સ્વરૂપ સાક્ષાત છે. બિરાજે છે એમ. તો એ આત્યંતિકી બ્રહ્મરૂપ. હા, અને પ્રસાદી વસ્ત્ર આપણે પહેરીએ ત્યારે તેમાં સેવા કાળમાં જ તાત્કાલિકી બ્રહ્મતા આવે છે પ્રસાદી. બાકી સેવામાં આપણી આવશ્યકતા એ આભાસિકી બ્રહ્મતા છે. આવશ્યકતા સેવા માટે આપણી. પૂરો થઈ ગયો. એટલે આપણે એમ કહીએ ને કે ભાઈ પ્રસાદ છે ભગવદ રૂપ થઈ ગયો, ભગવદ રૂપ પ્રસાદ છે, અલૌકિક છે. તો એ જે એમાં આપણે એને અલૌકિક કહીએ કે ભગવદ રૂપ કહીએ, એ આત્યંતિકી બ્રહ્મરૂપતાના એંગલથી નથી કહેતા. તો પછી ખાય જ ન હોગો, તો એની સેવા, પ્રસાદની સેવા ન કરવાની હોય. તાત્કાલિકી બ્રહ્મરૂપતા પ્રસાદમાં નથી આવતી, એટલે આત્યંતિકી નથી આવતી. જેની આપણે સેવા કરી રહ્યા છીએ એમાં આત્યંતિકી બ્રહ્મરૂપતા છે. આપણે માનો કે ભગવાનને જે વસ્તુ સમર્પણ કરી, માનો કે કોઈ વસ્તુ તમે સામગ્રી સમર્પણ કરી કે વસ્ત્ર સમર્પણ કર્યું, તો એમ કીધું સર્વેસામ બ્રહ્મતા તથા, એમાંય બ્રહ્મરૂપતા આવે, નિર્દુષ્ટતા આવે. તો એ નિર્દુષ્ટતા કોઈ ભગવાનના જેવી નથી આવતી, સમજીશ ને? આત્યંતિકી નથી આવતી, તાત્કાલિકી આવે, તત્કાલ પૂર્તિ આવે કે ભાઈ ભગવાને એનું આરોગી લીધું. પછી આપણે એને ગરમય કરી શકીએ, આપણે એને ચાવી શકીએ. જો ભગવદ રૂપ છે તો ચાવો કેમ? ઘણા લોકો કે ગરમ ન કરાય, પણ ગરમ ન કરાય તો ચાવાય નહીં, તો પછી અંદર તો પચી જાય, સમજીશ ને? એટલે એની અંદર કોઈ આત્યંતિકી બ્રહ્મરૂપતા આપણે વધતો હોય તો બહાર પછી કરતા હોય, એઠવાડામાં ફેંકી દેતા હોય તો હા, જવા દે. જેમ માનો કે આખું જલ હું આ ટાંકી જવા દઉં, આની અંદર કઈ આત્યંતિકી બ્રહ્મરૂપતા ના આવે તો એને ફેંકી ન શકાય. આત્યંતિકી આવતી હોય તો ઠાકોરજીની જેમ તાત્કાલિકી આવે, તત્કાલ પૂરતું આવે ને, સમજીશ ને વાત? જેમ આપણે સ્નાન વગેરે કરીએ ત્યારે યમુનાજીની જે જલથી આપણે સ્નાન કરીએ તો એમાં શ્લોક આવે કે શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમને પાપહારિણી સેવાય સ્નાતુમ ઈચ્છામિ જલસ્મિન સન્નિધિમ કુરુ. હે શ્રી યમુનાજી, હે પાપને હરવા વાળા, પાપને હરવા વાળા શ્રી કૃષ્ણના પ્રિય, હું સેવા માટે સ્નાન કરવા જઈ રહ્યો છું, તો આપ કૃપા કરીને આ જલમાં પધારો. તો જલમાં યમુનાજી પધારે એવો શ્લોક આવે કે સ્નાન કરતી વખતે એવી રીતના શ્લોક બોલીને પછી સ્નાન કરવું એમ. શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમને
પાપહારિણી સેવાય સ્નાતુમ ઈચ્છામિ જલેસ્મિન સન્નિધિમ કુરુ, કે આપ આ જલમાં પધારો. તો એમાં જે યમુનાત્વ આવી રહ્યું છે એ કયા પ્રકારનું છે? એ કોઈ આત્યંતિક યમુનાત્વ નથી આવ્યું, એમાં તત્કાલ પૂરતું આવ્યું, એમ પ્રસાદની અંદર. હા, એકાંતિક એક તાત્કાલિક આભાસિકમાં થોડો પ્રોબ્લેમ થાય સમજવામાં. એટલે ખીલોના કે એ જે આપણે જોઈએ ને, માનો કે સિંહાસન છે, તો સિંહાસન વગેરે જે છે એમાં એ અક્ષર બ્રહ્મ રૂપ છે, ભગવાનને બિરાજવાનું ધામ છે, ભગવદ રૂપ છે. પણ કંઈક એમાં પાયો ખડી ગયો તો એને હથોડી મારવી પડે ને એને રિપેરી કરવું પડે, ત્યારે એની અંદર કોઈ આત્યંતિકી ભગવદ રૂપતા નથી, એમ આભાસિકી છે. ખીલોના છે, આપણે એને ભગવત રૂપ માનીએ છીએ. ખીલોના છે, ઠાકોરજીના સૈયાજી છે, બધું જે છે, પણ એમાં આત્યંતિકી નથી. ખીલોના, સિંહાસન, સાજ, એ બધાને આપણે એવી રીતના લઈએ, ઉઠાવીએ. ઠાકોરજીના માલા છે, સમજી ને, એમાં આભાસિકી બ્રહ્મરૂપતા છે. એટલે આમાં કીધું આધ્યાત્મિકમાં શું કીધું? એ તો સાક્ષાત આત્યંતિકી બ્રહ્મરૂપતા તો સાક્ષાત એમાં બિરાજે છે. પણ પ્રસાદ વગેરે ઠાકોરજીના ઉચ્છિષ્ટ, માનો કે વસ્ત્ર, આપણે ઠાકોરજીને જે વસ્તુ સમર્પિત કરી એ બધાની અંદર તત્કાલ પૂર્તિ આવે, તાત્કાલિક. પછી આપણે એને માનો કે તમે માનો કે ભોજન કરી લીધું, પછી વાગડ વધ્યું, એમાં એ કઈ ન રહે, પછી આપણે એને ફેંકી દેતા હોય, પછી એમાં એવો ભગવત ભાવ રહેતો નથી કઈ. છૂટણ થઈ ગયું પછી તો. એટલે આ બધા પાસાઓને સમજવા જરૂરી છે, નહીંતર લોલ કે એમનું ચાલતું. શબ્દમાં જ એવી બધી રીતના છે. જો આત્યંતિકી, આત્યંત એટલે અત્યંત એમ, એટલે એ સ્વરૂપમાં જ હોય. આભાસ, તો આભાસ એટલે કેવો હોય? આભાસિકી બધામાં ખીલોના વગેરે વગેરેમાં આભાસ એવો હોય આપણો, આમાં કે સિંહાસન વગેરેમાં એમાં આભાસિકી બ્રહ્મરૂપતા છે. અને પ્રસાદી જે પદાર્થો આવી રહ્યા છે, આપણે જે પ્રભુ એનો ઉપભોગ કરી લીધો, પછી આપણે એને જે વાપરી રહ્યા છીએ અથવા તો આપણે એને પછી જવાઈ દઈએ, તો એ બધી તત્કાલિકી બ્રહ્મરૂપતા આવે. એ રીતે એને સમજવું. એટલે આનો કોઈ એવો મતલબ નથી કે ઓહો ભગવાનને ધર્યું એટલે બધું ભગવદ રૂપ થઈ ગયું, તો હવે એનું ભગવદ રૂપ થઈ ગયું તો હું એને સિંહાસન ઉપર પધરાવીને સેવા કરવા માંડવી. ઘણા લોકો કહેતા હોય કે પ્રસાદ છે ભગવદ રૂપ. પ્રસાદ વિશે બધે હોય ને, એવું બહુ હોય માણસની સમજવા ન કારણે એવું થતું હોય એમ. અને આપણા ઘરમાં તો બધું પ્રસાદી જ હોય, સમજી લ્યો. નહીં તો એને શું કહે, એટલે એનું પૂજન જ કર્યા કરવું બધી વસ્તુ. જલ છે, માનો કે જલ હવે ક્યાં નાખવું? જલ તો ફેંકી જ દેવાનું રહે. વધે ક્યાં નાખવું? કટરમાં જ જાય સીધું. પણ એની અંદર તત્કાલિકી બ્રહ્મરૂપતા આવે એમ. એટલે એમાં કઈ દોષ નથી, કદાચ તમે ફેંકી દો તો એમાં જરાય દોષ નથી. એ કે તાત્કાલિકી બ્રહ્મરૂપતા છે. ખીલોના વગેરે વાડા થઈ જાય તો નાના બચ્ચાઓ રમતા હોય, ઈ એને પગે અડાડે, પછી તો એની ઉપર બેહે. પણ એ કોઈ આત્યંતિકી થોડી છે, પાછળથી એને એ પ્રસાદી રૂપે એનો યુઝ કરી રહ્યા છે. એટલે આ ત્રણેય પાસાઓને સમજવા છે, આત્યંતિકી, આભાસિકી અને તાત્કાલિકી. જે ઉચ્છિષ્ટ પ્રભુનું છે એ બધું એમાં તાત્કાલિકી આવે છે, અને જે ભગવાનના ઉપયોગમાં આવતી સામગ્રી જે છે એની અંદર આભાસિકી બ્રહ્મરૂપતા છે, અને સાક્ષાત પ્રભુ છે એમાં આત્યંતિકી બ્રહ્મરૂપતા છે. તો આ ત્રણ પાસાઓને આ રીતે સમજી લેવા જોઈએ. ત્યાર પછીનો એક પ્રશ્ન આ તમે જુઓ છો, 46મો છે, ભગવત ભાવાનુરોધી સમર્પણ અને લૌકિક વ્યવહારાનુરોધી સમર્પણ વિશે ગોસ્વામી શ્રી શ્યામબાવાશ્રીનો અભિપ્રાય શું છે? કારણ કે પુરુષોત્તમજીનો તો આપણે સમજ્યા. હા હા બોલો. પૂજ્ય શ્યામ બાવા સમજાવે છે કે ભગવત ભાવાનુરોધી સમર્પણમાં લોક વ્યવહારાનુરોધી સમર્પણની મર્યાદા નિભાવવાની જ છે. તેવી જ રીતે લોક વ્યવહારાનું સમર્પણથી ભગવત ભાવાનુરોધી સમર્પણનો ભાવ નિભાવવાનો છે. તે બંને તનુવિત જ્ઞાની જેમ
લોક વ્યવહારાનુરોધી સમર્પણ રહિત ભગવત ભાવાનુરોધી સમર્પણ અને ભગવત ભાવાનુરોધી સમર્પણ રહિત લોક વ્યવહારાનુરોધી સમર્પણ. તો એ અપસિદ્ધાંત છે, એ ના નભી શકે એમ. એટલે એકબીજાથી વિરહિત ન હોઈ હા, શકે. એકબીજા લૌકિક વ્યવહારાનુરોધી સમર્પણ ભગવત ભાવાનુરોધી સમર્પણથી વિરહિત ન હોઈ શકે. અને ભગવત ભાવાનુરોધી સમર્પણ છે એ લૌકિક વ્યવહારાનું રહિત ના હોય. વિરહિત ન હોઈ શકે. કારણ કે કંઈક નું કંઈક આપણે ગમે એ ઠાકોરજીને ધરશું કે ગમે એ કરશું તો લોકો કોઈ આવ્યા છે તો એ જેટલા આપણા ઘરમાં જ રોજ જ એમ સામગ્રી બનાવશું તો આપણા જેટલા ઘરના વ્યક્તિ છે એ પ્રમાણે જ ઠાકોરજી માટે બનાવશું ને કંઈ રોજ ઢગલા તો નહીં કરીએ. ઠાકોરજીનું જ વિચારીએ આપણે તો પછી તો એનું માપ કેવી રીતે નીકળી શકે ઘરમાં? એટલે બહુ કોમ્પ્લિકેશન છે. હું તમને એક દ્રષ્ટાંત આપું કે ભાઈ તમે ઘઉં લેવા ગયા તો ઘઉં કેટલા લેશો? પહેલા ગણતરી શું કરશો? કેમ કરવી આપણે તો? ઘરના કેટલા સભ્યો છે? કે 5 સભ્યો છે. ચલો તો તેલના ડબ્બા કે ઘઉં લેવા ગયા તો પછી એવું કહ્યું કે ભલે ચાલો 5 જણા છે તો 3 ગુણ 5 10 15 મણ ઘઉં લે. 15 મણ ઘઉં લીધા તો ત્યાં તો લૌકિક વ્યવહારાનુરોધી વાત આવી ગઈ. પણ ઈ એમાં પાછું ભગવત ભાવાનુરોધી સમર્પણ છુપાયેલું છે. ભલે લેવા ગયા પછી આપણે ઠાકોરજી માટે જ રોટી બનાવી રહ્યા છે તો પાછું લૌકિક વ્યવહારાનુરોધી સમર્પણની અંતર્ગત પાછું ભગવત ભાવાનુરોધી પ્રગટ થયું. પછી અન્નકૂટ વગેરેની સામગ્રી હોય તો અન્નકૂટમાં શું હોય કે આપણે ઠાકોરજીને સામગ્રી કરતા હોય, ઘણું બધું બનાવતા હોય, એમ અનેક સામગ્રી આવે એમ. અને આપણે ત્યારે એવો સમય હોય કે વર્ષમાં એક વખત આવે તો આપણે ત્યારે ઠાકોરજીને અરોગ આવે કે ભાઈ ચાલો ઉત્સાહ થાય એમ ઠાકોરજી માટે સ્પેશિયલ બનાવ. પણ ત્યારે આપણે એવો વિચાર કરીએ કે હાલો હવે જેટલા હગાવાલાઓ જે આપણે વરહદીમાં કહેતા નથી ને એને બોલાવો, વાયણું જમવા વાળા નહીં બોલાવો, લગ્ન નવા થયો એને બધાને બોલાવીએ. કર્યું સમર્પણ ભગવત ભાવાનુરોધી પણ અંતર્ગત પાછા બધા લૌકિક વ્યવહારાનુરોધી બધા ભેગા થાય. એટલે કહેવાનું તાત્પર્ય છે કે લૌકિક વ્યવહારાનુરોધી સમર્પણમાં ભગવત ભાવાનુરોધી છુપાયેલું છે અને ભગવત ભાવાનુરોધી સમર્પણમાં લૌકિક વ્યવહારાનુરોધી સમર્પણ છુપાયેલું. લોકના જે આપણા સંબંધ છે એ હચવાઈ જાય બધાને પ્રસાદ તો એ લૌકિક વ્યવહારનું આવી ગયું અંદર. અને રહિતમાં શું તમે કીધું કે એકબીજાથી એક રહિત નથી. ભગવત ભાવાનુરોધી સમર્પણ કર્યું એ લૌકિક વ્યવહારાનુરોધીથી રહિત ન હોય, એમાં કંઈક ને કંઈક આવે છે. જેમ અન્નકૂટ કર્યો તો આપણે એવા કોઈક લૌકિકને ગોત્યાવીએ કે ભાઈ હાલો આડે લવડાવી દઈએ એટલે આખો આપણો બરાબર ને. આપણે લગ્ન થયા હોય તો આપણે કઈક ઉત્સવ આવતો હોય કે ઠાકોરજીને બે સામગ્રી વધારે ધરીને પછી ઓલાને પ્રસાદ લેવડાવી દઈએ તો એ શું થયું? ભગવત ભાવાનુરોધી સમર્પણમાં લૌકિક વ્યવહારાનું આવી ગયું. એનાથી રહિત તો નથી ને. અને ક્યારેક કેવું હોય કે આપણે લૌકિક માટે બધું કરવું પડતું હોય આવી ગયા હોય તો વચ્ચે એમ થાય કે આપણે આ ઠાકોરજી માટે જ કરવું છે. ભલે બધા આવ્યા 7 8 10 12 જણા આવ્યા તો કરવું તો એમની સામગ્રી કરશે ને. આવ્યા છે તો બધાને જમાડવા જ પડશે તો લૌકિક વ્યવહારને તો નિભાવવા જ પડશે. પણ એ કરશું કોના માટે? ઠાકોરજી માટે. પછી તેલના ડબ્બા લેવા ગયા, ઘઉં લેવા ગયા તો લૌકિક વ્યવહારાનુરોધી જ છે. પણ આવી ગયા પછી આપણને એવો ભાવ નથી થતો, પછી આપણે ઠાકોરજી માટે બનાવતા હોય તો એમાં ભગવત ભાવાનુરોધી છુપાયેલું છે. આથી ભગવત ભાવાનુરોધી સમર્પણમાં એક ગૂઢ ભાવ લૌકિક વ્યવહારાનુરોધી સમર્પણનો હોવો જોઈએ અને લૌકિક વ્યવહારાનું સમર્પણમાં ગૂઢ ભાવ ભગવત ભાવાનુરોધી સમર્પણનો હોવો જોઈએ. એ બંને મળીને જ નિર્દોષતા અને બ્રહ્મતા થશે. આવો શ્યામ બાવાનો મત છે. હા થઈ ગયું એટલું જ છે. અચ્છા પેલા છે ને સિટીમાં પ્રશ્ન ત્યારે તો સમજાણું કાંઈ નામ યાદ રાખ્યા ત્રણેય. એ તમે ક્વેશ્ચન આન્સર સાંભળી લો ને તોય ઘણું બધું રહસ્ય પ્રશ્ન પૂછે તો પછી નામ દેવા ના પણ પ્રશ્ન તરી સાંભળજો. અમે પ્રશ્નો જ પેલા સાહેબ છેલ્લો લાસ્ટ શ્લોક હતો ને એટલે તમે કીધું ને ક્વેશ્ચન લેશું તો કીધું પેલા પ્રશ્નો સાંભળી લે. ના સારું ચલો. ત્યારે આ સમજાણું નતું કઈ. એટલે એને પ્રેક્ટિકલ એક્સપ્લેન કેમ કરવી એમ એના માટેના શબ્દો શું એમ. કોઈ બી વસ્તુમાં બ્રહ્મરૂપતા આવી રહી છે તો એને આપણે સમજવી કઈ રીતે એમ. બધી બ્રહ્મરૂપ થઈ રહી છે, પદાર્થો બ્રહ્મરૂપ થઈ ગયા, આપણે પાછા એને ઉપભોગ કરી રહ્યા છે, ભગવદ રૂપ થઈ રહ્યા. એટલે એ સેમિનારની અંદર આની ચર્ચા થઈ હતી કે ભાઈ એની અંદર આપણે આ રીતે આત્યંતિકી, આભાસિકી અને તાત્કાલિકી
બ્રહ્મરૂપતાને સમજી શકે. એમ નિર્દોષતા પણ આત્યંતિકી, આભાસિકી અને તાત્કાલિકી. જેમ બ્રહ્મરૂપતાના એંગલથી સમજી શકે એમ નિર્દોષતાના એંગલથી નહીં સમજી શકીએ. પુરુષોત્તમજી એમ કીધું કે લૌકિક વ્યવહારાનુરોધી સમર્પણ કર્યું હોય એની અંદર નિર્દુષ્ટતા થાય છે, અને ભગવત ભાવાનુરોધી સમર્પણ કર્યું હોય એમાં બ્રહ્મરૂપતા આવે છે. એની એ રીતે વિશેષતા બતાવી. પણ પ્રેક્ટિકલી બાવાએ એ વાત સમજાવી કે ભાઈ બે એકબીજાની અંદર છુપાયેલું છે, એકબીજા વગર એકબીજા નભે જ નહીં ને. નહીં થાય એમ. એટલે પ્રેક્ટિકલ વ્યવહારનો ભાવ જ. એક પેલો બાવાનો પ્રશ્ન તો એને આ જવાબ આપતા હતા બાવા શ્યામભાવ બહુ બીજા બાવાનો. તમે મોકલા તમે સાંભળવામાં તો બધા જ લોકો ખબર નથી, અત્યારે યાદ નથી. ચલો હવે આપણે તમારે કીર્તન ભક્તિ કરવાની, મારે શ્રવણ ભક્તિ કરવાની.